બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. આવે છે આવ્યું? તો હવે રાખ્યું છે. પ્રણામ પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજ શ્યામાજી શ્રી રાધા કૃષ્ણની અસીમ કૃપા, ગોંડલ શહેરની આ દિવ્ય ધરતી, તેમાં પડાળિયા પરિવારનું પવિત્ર પ્રાંગણ, પડાળિયા પરિવાર આયોજિત મહામતી સ્વામી શ્રી પ્રાણનાથ વચનામૃતના બ્રહ્મવાણીનું 10 દિવસીય સુંદર અને ભવ્ય આયોજન. બ્રહ્મવાણી ચર્ચા શ્રવણ કરવા પધારેલા ગોંડલ શહેરના ભાવિક ભક્તજનો તથા રાજશ્યામાજીના અત્યંત લાડીલા ધર્મ પ્રાણ ધર્મ શિરોમણી સુંદર સાધજી, તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રાજશ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ પ્રણામ. થોડી ગઈ જાજી ગઈ ને થોડી રહી, બહુત ગઈ ને થોડી રહી, અંતિમ ચરણો છે. પણ શાસ્ત્રોની અંદર કીધું ને કે જો અંતિમ ક્ષણ પણ સુધરી જાય ને તો આખો જન્મારો સુધરી જાય. એમ આજે ઘણી બધી બ્રહ્મપ્રિયાઓ આવી છે, ખૂબ ખુશીની વાત છે. આવો આપણે પ્રગટ વાણી કે જે પૂર્ણ બ્રહ્મ પરમાત્માના મુખારવિંદથી આ પૂરી વાણી અવતરિત થઈ છે. 18,758 ચોપાઈનો એક સાગર, પણ એમાંથી આપણને કદાચ એમાંથી ટાઈમ ન મળે ને આખા સાગરની અંદર ગોતા લગાવવાનો, તો પ્રાણનાથજીએ મોતી ચૂની ચૂની અને પ્રગટ વાણી પ્રગટ કરી. 112 ચોપાઈ છે પ્રગટ વાણીની અંદર, એમાં પૂરી વાણીનો સાર છે. અને આજે લગભગ 9મો દિવસ છે, આપણે એનો જ સાર સમજીએ છીએ. તો કાલે આપણે સમજ્યા કે શ્રીજી અને સદગુરુ હયાત જ માનો હયાત જ છે. અને એમના સમયની અંદર જો આપણે સરખી રીતે ન સમજી શક્યા, ઓળખાણ ન કરી શક્યા આત્મ અને પરાત્મની, તો દ્વાર તોબા કે ખુલે. અબ પ્રાણનાથજીએ કીધું હજુ પણ પ્રાયશ્ચિતના દરવાજા ખુલ્લા છે, જેને આવવું હોય એને આવી જજો. અને પછી એ દરવાજા બંધ થઈ જશે પ્રાયશ્ચિતના, તો ક્યાં જશો? એટલે પ્રાયશ્ચિતના દરવાજા, તો પછી કેની પાસે તમે પ્રાયશ્ચિત કરશો? અત્યારે સાક્ષાત સ્વરૂપ મારી અને તમારા હૃદયની અંદર, આપણા ઘરની અંદર બિરાજમાન છે. અત્યારે ઓળખાણ નહીં કરીએ અને ધકેલતા જ જશું સમયને કે આજે નહીં તો કાલે, કાલે નહીં તો પછી, હજુ તો ઘણી બધી જિંદગી પડી છે. એવી રીતે ખો દેતા જાશું વરસ પછી વરસને, તો એક દિવસ સમય આવી અને ઊભો રહેશે. 1 સેકન્ડ પણ આપણે રાજજી પાસે માંગી શકવાના નથી, વધારે છે જ નહીં. એક એક શ્વાસ ગણતરી કરી અને રાજજી મહારાજે અહીં મોકલ્યા છે કે કહેતા રહ્યા તેરા બાકી શ્વાસ તો હે એક શ્વાસ કીધી નહીં આસ, પછી નહીં કહેતા. અત્યારે કેટલો સરસ આ માહોલ, કેવો સરસ, બધા પાસે સમય સુંદર સાજી નથી છાણ વાસીદા કરવા કે નથી એટલા વધારે ખેતીના કામમાં કોઈને જવું નથી. ગામડે પણ હવે 10% જ ખેતીના કામ કરે છે. કોઈ જાય છે ખેતરના કામ કરે? બધા જ ને અત્યારે સમય જ છે. પણ જો સમયની અંદર રહી સમયનો સદુપયોગ નહીં કરીને, સમયને સમયસર નહીં ઓળખીએ, તો સમય ક્યારે મને ને તમને ફેંકી દેશે ખબર નથી. કારણ કે સમય કોઈની રાહ જોતો નથી.
શાસ્ત્રની અંદર કીધું કે સમય સમય બલવાન હે નાહી પુરુષ બલવાન, કાબે અર્જુન લૂટ્યો વહી ધનુષ વહી બાણ. અર્જુન લૂંટાય, અર્જુનનો સમય હતો ત્યારે અર્જુન છુપાયો હતો. જ્યારે અર્જુનનો સમય હતો ત્યારે એક ગાંડીવનો ટંકાર કરે તો ત્રિલોકમાં સંભળાતું એવો પરાક્રમી અર્જુન ધનુર્ધર. અને જ્યારે એનો સમય પૂરો થયો ત્યારે એક સામાન્ય લૂંટારાએ અર્જુનને લૂંટી લીધો. ત્યારે અર્જુનને એમ થાય છે કે મારો એક દિવસ કેવો સમય હતો કે ટંકાર સાંભળીને ત્રિલોકની અંદર મારા ગાંડીવનો ટંકાર સંભળાતો, અને આજે એક સામાન્ય લૂંટેરો સામો મળ્યો અને મને લૂંટી લીધો, તો મારો સમય પૂરો થઈ ગયો હોય તો જ થાય ને. એમ આપણી પાસે સમય શેનો છે? સમય તો પછી રહેવાનો, પણ કયામાં મહત્વ કેને દેવાનું? કે બધી જ ઇન્દ્રિયો સશક્ત છે ને. 5 જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, અંતઃકરણ અત્યારે સશક્ત છે. આંખથી સારું દેખાય છે, કાનથી સારી રીતે સંભળાય છે, મુખથી સારી રીતે પાઠ પારાયણ થાય છે, પગથી સારી રીતે પરિક્રમા થાય છે, હાથથી સારી રીતે પ્રણામ થાય છે. આ સમય નીકળી ગયો, કદાચ ન કરે રાજી, અને કાંઈક એવા મોટા મેસેજ આવી ગયા અને પથારીમાં રહી ગયા હોય, પડી ગયા હોય, પછી આ કાર્ય થશે. પણ સશક્ત ઇન્દ્રિયોથી સંગ્રહ કરેલો હશે, અંદર સ્ટોક કરેલો હશે, સંગ્રહ કરેલો હશે મહેર સાગરનો, નિજ નામનો, પ્રગટ વાણીનો, તો સુતા સુતા થશે કે નહીં થાય? થાય ને. પછી બોલાય નહીં ને તો મનથી થાય, સંભળાય નહીં ને તો સાંભળવાની જરૂર નથી, અંદરથી હૃદય બોલે. દેખાય નહીં બહારથી તો અંતઃચક્ષુ તમારા ખુલ્લા રાખી રાખજો. આ બધું ક્યારે કરી લેવાનું? આપણો સમય હોય ત્યારે. અત્યારે આપણી પાસે સમય છે કે બધી જ ઇન્દ્રિયો સશક્ત છે, તો ચાલો આપણે લાગી જઈએ, થોડોક સંગ્રહ કરી લઈએ, થોડોક સ્ટોક કરી લઈએ ભક્તિનો, કે ભાથું બાંધી લઈએ. કારણ કે પ્રાણનાથજીએ શું કીધું કે યુ તૈયારી કીजियो, આગુ કરની હે દોડ, સબ અંગ ઇષ્ટ લેકે નિકસ્યો બ્રહ્માંડ ફોડ. કેવી તૈયારી કરવાની? હવે 5 દિવસ પન્ના ધામ જવું હોય ને તો એની તૈયારી 3 મહિના પહેલા થાય. પહેલા તો ટિકિટ બુક થાય, પછી 15 દિવસની વાર હોય ને ત્યારે બધી જ તૈયારી કરવાની થાય. પન્ના ધામ જવાની આપણે કેટલી ભરપૂર તૈયારી કરતા હોય એ પણ પરમધામ છે. અને જ્યારે અનંત યાત્રાએ નીકળવાનું છે, પન્નાથી તો રિટર્ન ટિકિટ લઈને જાય ને, કયા તારીખે પાછા આવતા રહેશે. પણ જે અનંત યાત્રાએ જવાનું છે, ફરી પાછું આવવાનું નથી, ખબર નથી, તો એની શું તૈયારી આપણી પાસે? કેટલી તૈયારી રાખવી પડે? ફરવા જતા હોય તમે પેકેજમાં તો કેટલી તૈયારી, કેટલા હરખની અંદર હોય, અને તૈયારી કાંઈ રહી નથી જતું ને. લાસ્ટમાં તમે જોજો ચપ્પલ પહેરો ને ત્યારે તમારી એટલી તૈયારી હોય કે કાંઈ રહી નથી જતું. તો આ અનંત યાત્રાએ એક દિવસ મારે ને તમારે ચોક્કસ જવાનું છે, તો એની તૈયારી પણ અત્યારથી જ કરવાની. કારણ કે તમે જ્યાં ફરવા જશો એની તારીખની તો તમને ખબર જ છે કે આ તારીખે જવાનું છે, પણ અનંત યાત્રાએ નીકળવાનું એની તારીખ કોઈ પાસે નથી. એટલે તૈયારી કરી લેવી પડે કે ક્યારે જવાનું થાય ખબર નથી. એટલે પ્રાણનાથજીએ કીધું કે આગુ કરની હે દોડ. દોડ ક્યાં કરવાની છે? આત્માને એના પરાત્મ સુધી જ. જ્યાં મૂળ મિલાવામાં, પરમધામમાં મૂળ મિલાવામાં જે પરાત્મ બિરાજમાન છે, જ્યાં લાડલી રૂહને રાજ્યે પોતાના જામાના દામનની નીચે રાખ્યા છે, કે એ જો સ્વરૂપ નિસ્બત કે કાહુ ને દેખાવે કિન, બદલે આપ દિખાવત પ્યારી નિસ્બત રાખે छिपाई. કે જે એ પરાત્મ જે નિસ્બતી મૂળ મિલાવામાં 12,000 બેઠી છે ને,
એને આ સંસારમાં નથી મોકલ્યા, અસલ છે એ. અને અહીંયા આવ્યા ને એ રાજ્ય નકલ બનાવ્યા, એના હુકમમાંથી પ્રગટ કર્યા, અને હવે અસલના માધ્યમથી નકલ ખેલ જોઈ રહી છે. હવે નકલ પાછી ક્યાં જશે? અસલમાં જ મળશે. તો એની તૈયારી કરવાનું પ્રાણનાથજીએ કીધું છે કે સબ અંગ ઇશ્ક લેકે, એક એક અંગની અંદર પ્રેમ ભરીને, મન બુદ્ધિ ચિત્ત અહંકાર, હૃદયની અંદર પરમધામનો શાશ્વત પ્રેમ ભરીને, અને એ પ્રેમ નિકસ્યો બ્રહ્માંડ ભો, પરમધામની કંકરી ઉડાવે 14 તબક. એટલો પ્રેમ છે, એટલું નૂર છે. જો એની કાંકરી પણ આ સંસારની અંદર આવી જાય તો 14 લોક બ્રહ્માંડ ઉડી જાય. તો એવું કહેવાયું છે કે પરમધામથી તો 12,000 બ્રહ્મપ્રિયા આવી છે. તો બ્રહ્માંડ ન ઉડી જાય, પણ એ પણ છે કે આયા ગયા એ તો કોઈ નહીં, એ ઇલમ કહે બેશક. નથી કોઈ આવ્યું કે નથી કોઈ જવાનું, એ ઇલમ કહે બેશક. એટલે કેવી રીતે આવ્યા છીએ? દરરોજ આપણે બોલી છીએ ને, સુરતા સ્વરૂપે અહીં આવ્યા હો સાધજી, સુરતા સ્વરૂપે અહીં આવ્યા. માત્ર ચિંતન જ આવ્યું છે. ચિંતન, જે તન ઉપર ચિંતન આવ્યું એ બધા જ જીવ સૃષ્ટિ છે. ઉત્તમ જીવ સૃષ્ટિ કે જેને આ સંસારની અંદર રહી અને સત્કાર્ય કરેલા છે, એવી ઉત્તમ જીવ સૃષ્ટિ ઉપર એ ચિંતને આશરો લીધો છે. અને માત્ર એ ચિંતનને ત્યાં જ ફેરવવાનું છે. જેવી રીતે પરમધામથી અહીં ફેરવ્યું, બ્રજમાં જોયું, રાસમાં જોયું, જાગણી લીલાની અંદર અપાર દુઃખ અને સુખ જોયું, પણ ચિંતનને તમે ફેરવો એટલે મુલમિલાવામાં જાગૃત થાવ કે ન થાવ, તેના દ્રશ્ય પરાતમની અંદર જાગૃત થાવ. એ નક્કી કરો કે હું કયા ખાંચાની અંદર બેઠી છું, કઈ લાઈનની અંદર બેઠી છું, શું રાજ્યના મધુર અવાજ હું શ્રવણ કરી શકું છું, હું રાજ્યને શિંગાર કરું છું, તો એના સ્વરૂપને, સગોમળ સ્વરૂપને શું સ્પર્શ કરું છું તો મને અનુભવ થાય છે. તો કહેવાય કે રૂ તેતી જાગી જાન્યો, જેતા દિલ में चुभे हग अंग. जो हग अंग हृदय न आया तो रूह को तेती परामोशी संग. કે એ જ જાગણી કહેવાય, એને જ જાગી રૂહ કહેવાય કે જેતા દિલ में चुभे हग अंग. રાજ્ય મહારાજનું અંગ પ્રત્યંગ આપણા દિલ રોમ રોમની અંદર ચૂભવા લાગે. આ સંસારની અંદર કોઈ એવા સ્વરૂપવાન વ્યક્તિ હોય, ભાઈ હોય કે બહેન હોય, આપણને ગમી જાય, અતિ સ્વરૂપવાન હોય, માત્ર ગમી ન જાય, આપણે એને ભૂલતા ન હોય ને, તો એ માનો ચૂભી ગયું, હૃદયની અંદર ચૂભી ગયું, એક સેકન્ડ માટે ન નીકળે. એવી રીતે પરમાત્માનું સ્વરૂપ છે ને, એ આપણા હૃદયની અંદર ચૂભે ત્યારે કહેવાય કે રૂહ તેતી જાગી જાન્યો, જેતા દિલ में चुभे हग अंग. જો હગ અંગ હૃદય ન આયા, જો કદાચ તેનું અંગ પ્રત્યંગ, તેનું સ્વરૂપ આપણા હૃદયની અંદર ન આવે તો હજુ સુધી પરામોશી છે. અને પરામોશી તો વાણીમાં કીધું, પરામોશીનો પડદો. પડદો એટલે પટ, વચ્ચે એક દિવાલ થઈ જાય. પડદો એટલે પટ. પ્રણામ. મારા શ્રી સમજાવતા અમને, તો શિબિર ચાલતી હતી ને, તો થોડાક આગળ થોડાક સંકળાઈને બેસો, થોડાક આવી જાઓ. મૂલ મિલાવામાં બેઠા હતા ને, ગલબલિયા ડાલીને, એવી રીતે બેસી જાઓ. प्रणाम. बोलो श्री प्राणनाथ प्यारे की. કે પરામોશીનો પડદો,
એટલે આત્મ અને પરાત્મ વચ્ચે જે ફરામોશી થઈ છે, આ સંસારમાં જે ચિંતન આવ્યું એની વચ્ચે જે પડદો થયો છે, શેનો? માયા રૂપી પડદો. કે એ માયા બહાર દેખાતી નથી. એટલે એક વખત શિબિર ચાલતી હતી ને, એકવાર હસાવી લો. મારા શ્રીએ કીધું, ફરામોશી વલસાડના સુંદર સાધને પ્રશ્ન કર્યો, તમે બેન બોલો કે પરમધામની અંદર ક્યાં ફરામોશીનો પડદો છે? એટલે એને આ વાત કરી કે આત્મ અને પરાત્મની વચ્ચે. ને મારા શ્રી હસાવ્યા તો કે પડદાનું કાપડ ક્યાંથી લીધું તું? બેન બિચારા કે વલસાડથી લીધું. વલહાડ, વલસાડ નહીં, એટલે તો વલહાડથી લીધું તું. અમે બહુ હસાવ્યા. અમુક શબ્દ એવા છે ને વાણીની અંદર કે આપણે દરરોજ જરૂરિયાત પ્રમાણે આપણે બોલતા હોય એવા પણ શબ્દ શ્યામાજીની રચનાથી આ વાણીમાં પ્રગટ થયા છે. હવે એ ફરામોશી ક્યારે હટે? એ રાજજીના હુકમથી હટે. મને ને તમને એમ થાય કે આ કરે છે એવું હું કરું, આ બેન કરે છે એવું હું કરું, તો ના થાય. પ્રાણનાથજીએ વાણીમાં કીધું કે હક અરસ કી બારીકિયા हक के दिए आवत, न सीखे सिखाए सोबत से, ए हक मेहर से पावे. પરમ ધામની બારીક બારીક વાત મને ને તમને એમ થાય કે હું જાણી લઉં, જાણવા જેવું છે. પરિક્રમાની અંદર ખુલ્લે આમ પ્રાણનાથજીએ મૂકી દીધું. આખો પરિક્રમા ગ્રંથ ચર્ચની પરમધામ પટ જ છે. પણ જે બારીક બારીક વાત છે, જે ગુજ વાત છે, એ ન શીખે શીખાય સોબત છે. શીખવાથી પણ ન પ્રાપ્ત થાય, શીખવાડવાથી પણ, સોબત કરવાથી પણ પ્રાપ્ત ન થાય. એ હક્કે દીએ આવત, રાજ્યએ હુકમથી એને આપી હોય ને ત્યારે એ પ્રાપ્ત થાય. અને હરી કીધું કે તબ આઈ આગુ કરની, તબ આગુ આઈ સબો કી કરની, जिन जैन जैसी કરી આપ અપની. કે પ્રાયશ્ચિતના દરવાજા બંધ થઈ જશે અને જે આત્માઓ આ પહોરાની અંદર જાગી નહીં, તારતમ ઉપર ઈમાન ન લઈ આવી, વિશ્વાસ ન લઈ આવી, ત્યારે એની કરની આગુ થશે. કે આગુ આઈ સબો કી કરની, જીન જૈસી કરી આપ અપની. પોતપોતાના કર્મ પ્રમાણે તેમને મળશે. કારણ કે તારતમ 400 વર્ષથી આવ્યો, હજુ આજકાલ કરી અને અપનાવ્યો જ નહીં, અને પછી આ લીલા સંકેલાઈ જશે. તારતમ ફરી પાછો આ તારતમ જ છે. આ આખી કિતાબનું નામ પણ તારતમ સાગર છે, મંત્રનું નામ પણ તારતમ છે. હવે અહીંયા આપણે એનું પાઠ પારાયણ ન કરીએ અને ફરી પછી અહીંયા એમ કહી કે આટલું કામ છે, માયા હતી, છાણ વાસીદા, ઘરના કામ, ખેતીનું કામ, રાજજી તમે મને કેટલું કામ દીધું તું, હું ક્યારે તમારી સાથે વાત કરું, હું પરમધામમાં આવી ના આવું કે તમારી સાથે બેસીશ, ત્યારે આ તારતમ નહીં હોય. એ પણ ધ્યાન રાખવાનું. ત્યારે આ જ્યાંથી પ્રગટ થયો છે ને એના જ હૃદયની અંદર પાછો સમાહિત થયો. એક શબ્દ પણ પછી સાંભળવા મળશે નહીં. એટલે આ જાગણી લીલા મોટી છે. ત્યાં તો પર્યાપ્ત શબ્દથી જ રાજજી બ્રહ્મપ્રિયાઓને પ્રેમ કરતા હતા પરમધામની અંદર. અને અહીંયા તો કેટલા શબ્દ એવા પ્રેમ ભર્યા રાજ્યે રાખ્યા કે લાડલિયા લાહુત કી झाकी असल चौथे आसमान, बड़ी बड़ाई उनकी झाकी सिफत करे सुबह. લાડલી શબ્દથી રાજ્ય મહારાજે સંબોધન કર્યું ઝાંખરી બ્રહ્માંડની અંદર કે આ રૂહ મારી લાડલી છે. એ લાડલી કોણ કહી શકે? કે જે આપણા રોમ રોમને પ્રેમ કરતા હોય ને, શાશ્વત પ્રેમ, એ લાડલી કહી શકે. બાકી તો આ સંસાર વાળા તમારા 100 કામ સારા થયા હશે, 99 કામ સારા થયા હશે, અને એક કામમાં તમે ફેલ એટલે બીજા 99 ને 99 ફેલ.
તમે સાજા હશો, માંદા હશો. આપણે આ તનની અંદર છીએ, આપણે સાજા હોય, માંદા હોય, એક બે દિવસ સૂતું જ રહેવાનું મન થાય એટલી બીમારી હોય, છતાં આપણે આપણી ફરજ નિભાવી અને પછી સૂઈએ છીએ કે દીકરા દીકરી પતિદેવ જમશે શું? નથી રસોઈ બનતી તો બનાવીએ છીએ કે નથી બનાવતા? અને પછી તમે સૂવો, એટલો તાવ હોય, 40 વર્ષથી એના ઘરમાં હોય, 25 વર્ષ થયા, ગમે એટલા વર્ષ, કોઈ દિવસ આ તને લાડલી કીધું? લાડલી કઈ એને બોલાવ્યા? અને ઓના માટે કદાચ કાંઈ ના કરતા હોય, યાદ પણ ન આવતા હોય, કારણ કે એ જીવ આત્મ ઉપર આવરણ જ એટલા આવરણથી ઢંકાઈ ગયેલી હોય, તો એ રાજ્ય એને જાગૃત કર્યા વગર ઇન્દ્રાવતી જવાના જ નથી. એને લીધા વગર જશે જ નહીં. એ ગમે એટલી રાહ જોશે. ને સંસારમાં આ પતિદેવની રાહ જોવડાવી હોય ને, કલાક કામ કરતા મોડું થયું હોય, ગાડીમાં બેસી ગયા હોય અને 15 મિનિટ રાહ એને જોઈ લીધી હોય ને, તો 15 મિનિટમાં 20 મિનિટનું સંભળાવે. સાચું છે કે ખોટું છે? પણ છતાં સાચું જ કહું છું. સાચી વાત છે કે ખોટી? વાટ 15 મિનિટ જોઈ હોય, પણ ગાડીમાં બેસીને 15-20 મિનિટ સંભળાવે કે તું નીકળ નહીં ને આમ ને તેમ ને. પણ એ જ આપણે એના જ ઘરનું કામ કરતા હોય, પણ રાજજીને ક્યારેય સુંદર સાજી યાદ નહીં કર્યા હોય ને, તો એ લાડલી શબ્દથી જ તમને નવાજશે. એ છે શાશ્વત પ્રેમ. સંસારની અંદર સ્વાર્થનો પ્રેમ છે. સ્વાર્થ ગમે એટલો પ્રેમ કરતા હશે, આની અંદરથી એક ચેતન તત્વ નીકળી ગયું પછી 1 કલાક મોડું કોઈ નહીં કરે, કોઈ નહીં કરે. એમ તો કહેશે જ નહીં કે મને બહુ વાલી હતી, ભલે મારે 2 દિવસ રાખવી છે, કહેશે જ નહીં. કારણ કે પ્રકૃતિનો નિયમ છે, આ સંસારની અંદર આ સંસાર સ્વાર્થથી પરિપૂર્ણ છે. કે સ્વાર્થ લગત નહીં કરત કોઈ પ્રીતિ, સુર નર મુનિવર સબ એક હી રીતિ. સ્વાર્થ વગર કોઈ પ્રીત કરે નહીં. અને આની અંદર મુનિ, ઋષિ મુનિ, સંત પણ આવી ગયા. બધા જ ની અંદર સ્વાર્થ છે, કારણ કે ભૂમિ કઈ છે? સ્વાર્થની ભૂમિ છે. અને પરમધામ પરમાર્થની ભૂમિ છે. કે એકના દિલની અંદર આવ્યો, મેં ખાઈ લીધું ને તો 12 હજારે ખાઈ લીધું. અને અહીંયા કોઈક દિવસ ખાઈ લેજો એકલા, ખબર પડે કે આ બધા તમને નહોતા દેખાતા. ત્યાં એવી એક દિલી, એ પરમધામને આપણે છોડીને આવ્યા. એટલે રાજજી કહે છે કે પ્રાયશ્ચિતના દરવાજા કદાચ બંધ થઈ જશે, તો પછી ઇન્દ્રાવતી કહે છે કે પછી ક્યાં જઈ અને તમે રડશો? એટલે કહે છે કે તબ કોઈ નહીં કિસી કે સંગ, દુઃખ સુખ લેવે અપને અંગ. કે હવે પોતપોતાની જવાબદારીથી હવે પછી કોઈ કોઈનું નથી. આ તારતમ સમેટાણો પછી કોઈ કોઈનું નથી. આ બ્રહ્મપ્રિયાઓ માટે ખાસ વાત છે કે તમને ને મને એમ થતું હોય કે હજુ તો લીલા લંબાવાની, પછી કરશું, તો એ વાત નથી. પ્રગટવાણીમાં ચોખ્ખું કહી દીધું કે તબ કોઈ નહીં કિસી કે સંગ, દુઃખ સુખ લેવે અપને અંગ. પછી તમારા વિચારથી દુઃખી થવાનું ને તમારા વિચારથી તમારે સુખી થવાનું. કરું બ્રહ્મ સૃષ્ટિ કો મિલાપ, અખંડ સુર ઉદય ભયો આપ. વિશ્વ મિલી કરને દીદાર, પીછે કોઈ ના રહે મિને સંસાર. ઇન્દ્રાવતી કહે છે કે એવી બ્રહ્મ સૃષ્ટિનો હું મિલાપ કરી દઉં કે 12,000 આ સંસારની અંદર જે મોતી સમાન ચમકી રહ્યા, એનો હું તમને મિલાપ કરાવી દઉં, તો અખંડ સુર ઉદય 12,000 જાગી જાય ત્યારે અખંડ સુર એટલે સૂર્ય ઉદય થઈ જશે. અને વિશ્વ મિલી કરને દીદાર, એક વખત પહેલા દિવસે કીધું. અને આપણને ઉતાવળ હોય ને કે ક્યારે થશે,
કે વિશ્વ મિલી કરને દીધાર, જ્યારે અખંડનો સૂર્ય ઉગશે ત્યારે પૂરું વિશ્વ એક નિજાનંદીય ઝંડાની નીચે આવશે. તમે આજ સમજો તોય ભલે, તમે કાલ સમજો તોય ભલે, પણ એક દિવસ બધાને પ્રણામી બનવું જ પડશે. એ પ્રગટ વાણીની અંદર પ્રાણનાથજીએ કીધું છે કે એક વખત નિજાનંદીય ઝંડાની નીચે એક આત્માને આવવું જ પડશે. કે બ્રહ્મ સૃષ્ટિ કો પ્યાસ પીછે કોઈ ના રહે વિને સંસાર. એક પણ જીવને પ્રાણનાથજી મૂકીને જવાના નથી. લઈ જશે 12,000 ને, પણ જે જીવ જ્યાંથી આવ્યો તેને ત્યાં મુક્તિનું સ્થાન ચોક્કસ અપાવશે. એટલે કીધું કે વિશ્વ મિલી કરને દીદાર, पीछे कोई ना रहे बिने लगार, ब्रह्म सृष्टि को पिया संग सुख सो कहियो न जाएगा. या ब्रह्म प्रियाओ पियाजीने आज देह અહીં પામી લેશે અને આજ દેહથી જાગણી થઈ જાય, આજ દેહથી રાજ્યની ઓળખાણ, મારી ઓળખાણ એટલે સ્વની ઓળખાણ થઈ જાય. પછી કોઈ તાપ કે સંતાપ રહે? પછી કઈ મનની અંદર ઈચ્છાઓ રહે? કારણ કે શું જોઈ છે અત્યારે આપણે ખોજ શેની કરી? રાજ્ય. કે રાજ્ય મળી જાય, એક વખત રાજ્ય મળી જાય. પણ આવું થશે અત્યારે નહીં થાય તો આપણે આ સમયની અંદર નહીં જોઈ તો પછી, કારણ કે રાજ્ય રાતને લંબાવતા જ જાય છે કે બ્રહ્મપ્રિયા સંપૂર્ણપણે દુઃખ ન જોઈ લે ત્યાં સુધી બ્રહ્મપ્રિયાઓની ઈચ્છા પૂરી ન થાય ને. હવે આપણી ઈચ્છાથી આવ્યા છીએ, રાજ્યની ઈચ્છા હતી ઈશ્વરને સાહેબી બતાવવાની, અક્ષર બ્રહ્મની ઈચ્છા હતી દેખું ધનીજી કો પ્રેમ વિલાસ, અને બ્રહ્મપ્રિયાઓની ઈચ્છા હતી કે દુઃખ જોવાની, અક્ષર બ્રહ્મનો દુઃખ રૂપી ખેલ જોવાની. તો જ્યાં સુધી રાજ્યની ઈચ્છા ત્યારે પૂરી થશે ઈશ્વરને સાહેબી બતાવવાની કે જ્યાં સુધી બ્રહ્મપ્રિયા દુઃખ ન જોઈ લે. એ આ ચોપાઈને લાગુ પડે છે કે જ્યાં સુધી બ્રહ્મપ્રિયા દુઃખને ન ઓળખે, દુઃખ ન જોઈ લે ત્યાં સુધી ઈશ્વરને સાહેબી જોઈ જ નહીં શકે. ક્યાંથી જોઈ શકે? દુઃખ નથી જોયું. કયું દુઃખ? સંસારનું નહીં, સમાજ પરિવારનું નહીં. જે દુઃખ ઇન્દ્રાવતીએ જોયું, કયું? વિરહનું. વિરહનું દુઃખ ઇન્દ્રાવતીએ જોયું તો એક જ સેકન્ડમાં સદગુરુ મહારાજ પ્રગટ થયા કે ન થયા? એક જ સેકન્ડની અંદર દર્શન થયા કે ન થયા? એક જ સેકન્ડની અંદર રાજ્યની ઈશ્વરને સાહેબી જોઈ કે ન જોઈ? જોઈ ને. તો માત્ર ઇન્દ્રાવતી જોવા આવી હતી? આપણે એની સાથે 12,000 છીએ. એટલે કીધું કે વિશ્વ મિલી करने दीदा, ब्रह्म सृष्टि को पिया संग सुख सो कहियो न जाए या मुख. ब्रह्म सृष्टि ने त्यारे ज सुख थसे के जे इंद्रावतीए दुख जोયું વિરહનું, એ વિરહનું દુઃખ ઇન્દ્રાવતી જોશે ત્યારે રાજ્યની ઈચ્છા પૂરી થશે. દુઃખ જોઈ અને ઇન્દ્રાવતીની ઈચ્છા પૂરી થઈ કે મેં જોઈ લીધું સદગુરુ, બદનામીનું દુઃખ જોયું, અપ્સાની અંદર ગઈ એ દુઃખ જોયું, સદગુરુનો વિરહ જોયો. ઇન્દ્રાવતીએ બધું દુઃખ જોઈ લીધું. એટલે દુઃખ જેવું જોયું એવા જ રાજ્ય પ્રગટ થયા. એટલે ઈશ્વરને સાહેબી જોઈ કે ન જોઈ? વ્રજની. હવે ઈશ્વરને સાહેબી ઇન્દ્રાવતીએ જોઈ ત્યારે રાજ્યની ઈચ્છા પૂરી થઈ ને. એમ અત્યારે કેટલી આવી? ઇન્દ્રાવતી, સુંદરભાઈ, શ્યામાજી, આસભાઈ, આ બધાએ જોયું. બીજા 12,000 બધા હજી નથી જોયું. તો રાજ્યની ઈચ્છા ક્યારે પૂરી થશે? કે જ્યારે આપણે દુઃખ જોઈ લેશું ત્યારે રાજ્યની ઈચ્છા પૂરી થશે. છેલ્લી ઈચ્છા રાજ્યની છે. પેલા અક્ષર બ્રહ્મની ઈચ્છા પૂરી થાય, ફરી બ્રહ્મપ્રિયાઓની ઈચ્છા પૂરી થશે, અને લાસ્ટમાં બ્રહ્મપ્રિયા ઈશ્વરને સાહેબી ક્યારે જોશે? કે જ્યારે એ સંપૂર્ણ દુઃખ જોઈ લે ને ત્યારે એ જ દ્રષ્ટિથી હવે હું અને તમે चरम सीमाए विरह पहुंचे, इश्क प्रगट थाय, इश्क प्रगट थाय, પછી આ દુનિયા દેખાય, પરમ ધામનો પ્રેમ પ્રગટ થાય અને હું જોઈ લઉં આ સંસારની અંદર અને હું ખુશ થાઉં ત્યારે રાજ્યની ઈચ્છા પૂરી થાય કે ના, મારી બ્રહ્મપ્રિયા
જે સંસારની અંદર ગઈ છે એ જ સંસારની અંદર હું પણ આ લવ લેટર લઈ પ્રેમ પત્ર લઈને ગયો. પત્ર વાંચીને ખુશ થઈ, એને દુઃખ પણ જોયું, સુખ પણ જોયું, અને હવે એ પરમધામનો આનંદ લેતી થઈ ગઈ. મારી ઈશ્ક અને સાહેબી જુએ છે કે જુઓ હું કોણ છું. આની અંદર એ ડોકું કરશે જાગ્યા પછી કે પરમધામમાં 25 પક્ષ તો સ્વયં રાજ્ય જ બનેલા છે. જમનાજી જુઓ, પુખરાજ જુઓ, હોજ કોસર જુઓ, માણેક પહાડ જુઓ, એક સ્વરૂપ રાજ્યના જ સ્વરૂપ છે. હવે એ રાજ્યના સ્વરૂપને તમે જોશો એટલે તમને તમારી રાજ્યની ઈશ્ક અને સાહેબી દેખાશે કે નહીં દેખાય? ત્યાં હતા ત્યારે એમ થતું હતું કે રાજ્ય એક જ છે. અહીંયા આવ્યા પછી ખબર પડી કે પરમધામની અંદર કણની અંદર રાજ્ય છે. એક કણની અંદર રાજ્ય છે, એક ક્યારાની અંદર રાજ્ય છે, એક ફૂલની અંદર રાજ્ય છે. એવું નૂરમય પરમધામ છે. ત્યારે રાજ્યની ઈચ્છા હું જોઈશ ને, આ બધું હું ને તમે, ત્યારે રાજ્યની ઈચ્છા પૂરી થશે કે ના હવે આવી જાઓ. કે જહાં કણ કણ में हो नूर भरा और शोभाय परम पारा, वो परम धाम है हमारा, वो परम धाम है हमारा. કણની અંદર નૂર ભરેલા એ ક્યારે ખબર પડી? તારતમથી ખબર પડી. કે તારતમથી જ ખબર પડી. ત્યાં હતા ત્યારે ખબર હતી? મહોલની લાઈન, સ્તંભની લાઈન, વૃક્ષની લાઈન, બગીચાઓની લાઈન, ચેહ બચ્ચાની લાઈન, આમ ચોકીએ કપાસ વાવ્યો હોય ને એમ આમ જોવો તોય લાઈન, આમ જોવો તોય લાઈન. એ ક્યારે ખુશ થાય આપણે કે આની અંદરથી લેતા થઈ જાય ને ત્યારે ખબર પડે કે ઓહો રાજ્ય કેટલો ઈશ્ક કરે છે. 25 પક્ષની અંદર ગિલમ બિછેલી છે. એ ગિલમ 8.5 ફૂટ નીચે ધસી જાય. તમે ચાલો ને, તમારા ચરણ પડે ને એટલે ઈશ્ક કરે નીચેથી અંદર તમારા પગ ધસી જાય. અત્યારે એવા આપણી ઘરે મુલાયમ સોફા હોય કે ગાદી હોય તો કેમ આપણે ઘસી જાય, અંદર ધસી જાય. એમ ગિલમની અંદર પરમધામના 25 પક્ષમાં મારા ને તમારા ચરણ કે તુમ કુદત હો અરસ में अपने ઈશક કે બલ રાજ્ય કરે છે. કે પરમધામની અંદર તમે કૂદી રહ્યા છો ને મેરે ઈશક કે મારા પ્રેમના બળથી, કે જે તમે અંદર પગ જાય છે ને, અંદર કોણ ખેંચે છે? એ મારો ઈશ્ક તમને ખેંચે છે. હું તમને એટલો પ્રેમ કરું છું બ્રહ્મપ્રિયા, સંસારમાં નથી જવું, અહીંયા રહો. એ દુઃખ જોવા લાયક નથી, તમે અહીંયા રહો. બહુ જ મનાવ્યા, આવ્યા, આવી તો ગયા. આજે હજારો વર્ષથી આપણે 400 વર્ષથી આપણે વિતક શ્રવણ કરીએ છીએ. 4 સદી થઈ ગઈ. મહાકારણ શ્રવણ કરીએ છીએ કે રાજ્યના દિલમાં મહાકારણ થયું અને આપણે આ સંસારની અંદર આવવાનું થયું. તો આવતા આવી તો ગયા સુંદર સાથજી, પણ હવે જાવું કે ખબર જ છે કે રાજ્યના દિલમાં, રાજ્ય આપણા દિલની અંદર વાત ઉપજાવી કે તમે ખેલ માંગો, ખેલ માંગી લીધો, હાલો આવી પણ ગયા. પણ હવે જવું કે શેના આધારે સીડી ચડવી? તો એના માટે આ તારતમ રાજ્ય તુરંત જ સવારમાં માંગી લીધું ને, ઓલા પુરુષની ઓળખાણ કરાવો. ત્યારે 12 થી 3 લીલા પીલા મંદિરમાં શાસ્ત્રોની રચના કરી કે આ જવાની જ છે, માંગવાની જ છે જીદ કરીને. તો શેના આધારે વાપસ આવશે? તો રાજ્ય ત્યારે જ શાસ્ત્રોની અંદર સાક્ષીઓ ગુપ્ત રાખી અને શોભા આપી શ્યામાજીને કે તમે માસ્ટર ચાવી લઈ અને જાઓ. એક બ્રહ્મપ્રિયાઓને બોલાવી અને તમે ધામ દરવાજા ખોલો. એ ચાવી સદગુરુ મહારાજે ઇન્દ્રાવતીને આપી. શું કીધું? કે તુમે નો ખોલે દરબાર, મુझसे ખોલાએ દરબાર. મારા હાથે તમે પરમધામના દરવાજા ખોલાવ્યા. એ સદગુરુએ પોતાની શિષ્ય બન્યા સંસારમાં ઇન્દ્રાવતી તનથી, અને એનાથી પરમધામના દરવાજા ખોલાવ્યા.
એટલે કહે છે કે આ બંને સદગુરુની હયાતી છે, કારણ કે જવાના જ નથી, એ જવાબદારી લઈને આવ્યા છે કે જાગસી પણ ભેરા અને પોઢસી પણ ભેરા. ખેલ જોઈ અને પરમધામની વાતો જુજવી કરશું પણ ભેડા. કે અત્યારે અરસ પરસ આપણે પૂછીશું તો સાથને કેમ છો, તો શું કે મજામાં, મોજમાં. પણ એનાથી શબ્દ એક અધિક છે કે આનંદ. જે આનંદ વતની આવ્યો, આનંદ કોણ? શ્યામા સ્વરૂપા છે. જે શ્યામાજી છે આનંદ સ્વરૂપા છે. શ્યામાજીના અંગમાંથી હું ને તમે 12,000 બ્રહ્મપ્રિયા સંસારની અંદર પ્રગટ થયા. તો શું કહેવાનું? આનંદમાં છે. આનંદ, આનંદ. અને એ આનંદ જ્યારે આપણે લેશું ત્યારે રાજ્યની ઈચ્છા પૂરી થશે. આપણે રડ્યા જ રાખશું કે હજુ આ નથી, હજુ તે નથી રાજ્ય, તો રાજ્ય ત્યાં સુધી રાજ્યની ઈચ્છા પૂરી નહીં થાય. હું ને તમે આનંદમાં હશું, ભરપૂર આનંદમાં, કે હવે પૂરી રીતે પરમધામ અહીંયા બેઠા બેઠા જ પરમધામની લજ્જત હું લઈ રહી છું, એનો સ્વાદ લઈ રહી છું ને, ત્યારે રાજ્યની ઈચ્છા પૂરી થશે. લાસ્ટમાં છેલ્લી રાજ્યની ઈચ્છા પૂરી થશે. રાજ્યએ પહેલા ઈચ્છા કરી હતી. ઈચ્છા રાજ્યની પહેલા હતી કે જ્યારે કુંજ નિકુંજમાં રામત થતી હતી ને, ત્યારે જ એને કીધું હતું, એ હક કે દિલ મેં ઉપજા मैं दिखाऊं अपना सकल और दिखाऊं साहेबी रूहे जानत नहीं मुतलक. બધાને આપણે અક્ષરને જોયા હતા, દુઃખનું નામ સાંભળ્યું હતું, પહેલા કેની ઈચ્છા થઈ? રાજ્યની. કે મારા દિલની અંદર એવું ઉપજ્યું કે મેં દેખાઉં અપના ઈસક और દેખાઉં સાહેબી રૂહે જાનત નહીં મુતલક. એને ખબર જ નથી કે મારો પ્રેમ શું છે. રૂહે બે નિયાજથી બીચ દરગાહ 12,000 જાને ના આપ અરસ કી સાહેબિયા અપાર. બે પરવા. કારણ કે અત્યારે જ આ ઘરની અંદર આપણે દ્રષ્ટાંત આપી. આ ઘરની અંદર એક વ્યક્તિ, એક મોભ હોય, ઘરનું મોભ હોય, એને પૂરી જિમ્મેદારીથી આજે આ ભવન ઊભું કર્યું હોય, બધા જની જિમ્મેદારીથી અત્યાર સુધી બધું પાલન પોષણ કર્યું હોય, અને જ્યાં બાળક અવસ્થા, નાના નાના બાળકો હોય, એને શું ખબર કે મારા દાદાએ આ કેટલું પ્રાપ્ત કર્યું છે, કેટલો જંગ ખેલી અને આ ભવન ઊભું થયું, એને શું ખબર? બે પરવા હોય ને. નાના નાના બાળકો છે આપણે, જે આ ધનશ્રી, એને શું ખબર હોય કે આને આટલી મહેનત કરી છે? ખબર હોય. એમ આપણે પણ આત્મા સ્વરૂપે બધી બ્રહ્મપ્રિયાઓને રાજ્ય પરમધામના 25 પક્ષ તમે જુઓ તો એક થી એક ચડ્યા હતા. બ્રહ્મપ્રિયાઓને ખેલ કૂદવાના ઠેકાણા, હાંસી કરો કે રામત કરો, એને શું ખબર રાજ્યનો પ્રેમ કેટલો છે? અને ન્યા ખબર નહોતી ને, એ અહીંયા આવીને ખબર પડી. સંસારમાં આવીને ખબર પડી કે પુખરાજ સ્વયં રાજજી, જમનાજી સ્વયં રાજજી. તો હવે પ્રેમ વધે કે ન વધે? કે અરે હતી ત્યારે નહોતી ખબર, અને હવે જવાની તડપ વધે, અને તડપ વધે એ જ ઈશ્ક, એ જ વિરહ, કે હું ક્યારે તમને મળું. અને એ વિરહ અગ્નિ અંદર બળે ઇન્દ્રાવતીની જેમ, ત્યારે રાજ્યની ઈચ્છા પૂરી થાય. પહેલી ઈચ્છા હતી અને છેલ્લે ઈચ્છા રાજ્યની પૂરી થશે. આપણી બેની તો વચ્ચે થઈ ગઈ, છેલ્લે રાજ્યની ઈચ્છા પૂરી થશે. એટલે રાજ્યની ઈચ્છાને પૂરી કરવી હોય અને રાજ્યને આપણે પ્રેમ કરવો હોય ને, તો સબ અંગ ઈશ્ક લેકે નિકસ્યો બ્રહ્માંડ ફોડ. એક એક અંગની અંદર ઈશ્ક ભરી, અને આ તો અહીંયા જ પેઢીઓથી પેઢીઓ શુભમાનની અંદર રહેવું. મારે ને તમારે, કે મારે આટલા વીઘા ને મારે આટલા વીઘા, એના તો કેટલાય ખાતેદાર ફરી ગયા છે. ફરી ગયા ને, કેટલા માલિક ફરી ગયા. પણ આ સંસારમાં છે ને, આ તન, ત્યાં સુધી શું થાય કે આ મારું. એટલે જ ભજનની અંદર કીધું ને કે મારું મારું કરીને ધન મેળવ્યું રે,
એમાં તારો નથી તલવાર તોય જાણ્યા નહીં જગદીશને રે. કાંઈ જ આપણું નથી. આની અંદર જેટલો સાજ શિંગાર કરેલો હશે ને એક એક શિંગાર ઉતરી જશે, પછી એ અછૂત થઈ જશે. એને ટચ કરવું હશે ને તોય નહીં કોઈ કરે. આપણા અનુભવની વાત છે. આપણા વડવાઓ ગયા, આપણને ખબર છે કેટલો જંગ કરીને ગયા. કેવું કહેતા હતા, મારા દીકરા, મારી વહુ, મારું જમીન. ગયા ને બધા. એમ આપણે પણ જવાનું છે, પણ રાજ્યથી વિચલિત નહીં થવાનું, પરમ ધામથી વિચલિત નહીં થવાનું કે હું આ સંસારની છું જ નહીં, મારે શું લેવા દેવા. એક પડદા ઉપર પિક્ચર જોતા હોય ને, પિક્ચર, ત્યારે એમાં ઘણા બધા એવા દ્રશ્ય આવે કે આપણે પણ રડવા માંડીએ, થાય ને. એવા ઘણા પણ એની અંદર એવી સ્ટોરી હોય કે આપણે પણ રડવા માંડી. એમ આપણી પણ સ્ટોરી એક પડદા ઉપર જ છે. આપણી સ્ટોરી એક પડદા ઉપર જ છે. ક્યારેક દુઃખ આવશે, ક્યારેક સુખ આવશે, ક્યારેક એવો જંગ આવશે, ક્યારેક એટલી તકલીફ આવશે અને ક્યારેક બિલકુલ તકલીફ નહીં આવે. પણ એમ માનજો કે હું પડદા ઉપર છું, પડદા ઉપર હું જોઈ રહી છું, તો દુઃખ લાગશે નહીં. નહીતર જો ખેલી લીધું કે ના આ તો હકીકત છે, તો એ દુઃખનો દાગ પછી કાઢવો ને, એ જીતી એ દાગ પણ જશે નહીં. સુંદર સાથજી, એટલે પ્રાણનાથજીએ કીધું કે બ્રહ્મ સૃષ્ટિ કો પિયા સંગ સુખ, સો કહ્યો ન જાય આ મુખ. બ્રહ્મ સૃષ્ટિ પિયાને મળી જાય પછી એ સુખનું વર્ણન ઇન્દ્રાવતી કહે છે કે સો કહ્યો ન જાય આ મુખ. જેની અંદર જ હતું પરમ તત્વ, એ જ તત્વ એની અંદર મળી ગયું, પછી એને બહાર નીકળવાની જરૂર નથી. સાગરની અંદર તમે તહુ સુધી જાઓ તો એટલું અજવાળું, એટલું નૂર, એટલા એની અંદર હીરા, માણેક, મોતી, ખનિજ, તહુ સુધી જાઓ તો મળે. કાંઠે ઉભા રહી જાઓ, કાંઠે ઉભા રહી છપછપિયા કરો તો શું મળે? એમ ઇન્દ્રાવતી પરિક્રમા ગ્રંથની અંદર તમે જોજો ને, જોશો અને વાણી વાંચો ને સુંદર સાથજી, કેવી રીતે વાંચવાની. કોઈ પણ ગ્રંથ તમે લ્યો, પણ એમાં જે પ્રકરણનું શીર્ષક છે ને, પ્રકરણનું નામ, પ્રકરણનું ટાઇટલ યાદ રાખવાનું કે આ પ્રકરણની અંદર ઉપર શીર્ષક શું છે કે મેં ખુદી કાઢને કા ઇલાજ. એની 32 ચોપાઈ છે, તો 32 ચોપાઈ સુધી તમે એનું પઠન કરો, પારાયણ વાંચો ને, તો યાદ રહેવું જોઈએ કે આની અંદર એ જ છે કે મેં ખુદી કાઢને કા ઇલાજ. એક પ્રકરણનું શીર્ષક પહેલા સમજો, અને ભલે તમારાથી 1000-1500 ચોપાઈ ન વચાય, 5 જ ચોપાઈ વચાય, પણ 5 ચોપાઈની અંદર એનો ભાવ, એનો ભાવાર્થ એટલો સમજી લ્યો કે સવારમાં 5 ચોપાઈ વાંચી લીધી હોય ને, તા સાંજે માત્ર 2 ચોપાઈનું ચિંતન થઈ શકે. એટલો ભાવ પ્રગટ થાય અંદરથી, કામ કરતા કરતા થઈ શકે. આસાન છે. વ્રજની અંદર કેટલું કામ હતું. કામ કરતા હોય તો ભલે આપણી ઉપર પરમાત્માની એવી કૃપા છે કે ઘણી બધી ઇન્દ્રિયો એક જગ્યાએ કામ કરી શકે. તો તમે રોટલી કરતા હોય ત્યારે પણ સવારમાં જે ચોપાઈ વાંચી હોય એનું ચિંતન કરો ને, તો ચિંતન કરશો ને એટલે એ શબ્દમાંથી સ્વરૂપ પ્રગટ થશે. સ્વરૂપમાંથી સ્વરૂપનું ચિંતન કરશો એટલે શબ્દમાંથી સ્વરૂપ, એટલે રાજ્યનું સ્વરૂપ પ્રગટ થયું. સ્વરૂપનું ચિંતન કરશો એટલે એમાંથી લીલા પ્રગટ થશે, અને લીલાનું ચિંતન કરશો. લીલા ક્યાં? પરમધામની અંદર, કુંજની અંદર જાઓ, પશ્ચિમ ચોગાનની અંદર ચિંતનથી જાઓ. લીલા પ્રગટ થશે ને એટલે લીલામાંથી સાર પ્રેમ પ્રગટ થશે. એ સ્વરૂપ પ્રત્યે તમને પ્રેમ આવશે કે રાજ્ય એવા પરવાળા ઘોડા પશ્ચિમ ચોગાનની અંદર
પંખવાળા ઘોડા મારા માટે રાખ્યા, એ ચિંતન કરશો, એ ઘોડા ઉપર સવારી કરશો એટલે પ્રેમ અને પ્રેમ પ્રગટ થયા પછી એમાંથી સાર પ્રગટ થશે. માત્ર એક ચોપાઈનું તમે પ્રેક્ટિકલ કરજો. એક ચોપાઈ લઈ લેવાની સવારમાં કે આ ચોપાઈનું મારે આજે ચિંતન કરવું. પ્રાણનાથજી આપણે મંત્રમાં બોલી સુદર્શાજી કે એ સતવાણી મથ કે ચિંતન અને મંથન બેવું એક જ થાય. એ સતવાણી મથ કે લેવું જો ઇનકો સાર. એવું ન કહેવાય, એવું તો કેમ ન કીધું કે એ સતવાણી પઢ કે લેવું જો ઇનકો સાર, એવું કહી શકતા હતા ને. પણ પઢવાની પારાયણ વાંચવાની જ. પણ નિયમ ભલે દિવસમાં તમે 1000 ચોપાઈ વાંચો, પણ એક ચોપાઈ વિશે તો આ ડોઝ લેજો જ. એક ટેબ્લેટ લઈ લેવાનું, રોગ મટી જશે. અને વધારે ન સમજાય સુંદર સાહેબજી તો એ પણ સ્ટેપ શ્રીજી મહારાજ કહે છે કે જાગણી આત્મ આડો પડદો આવી ગયો હોય, આવરણ આવી ગયું હોય, એ વાતને સ્વીકારવા જ તૈયાર ન હોય આ માહેલો જીવ, તો તમે કલશ ગ્રંથની અંદર જાગણીનું પ્રકરણ વાંચજો. દર શુક્રવારે તમે આખો કલશ ગુજરાતી વાંચી જ લેજો. દર શુક્રવારે નિયમ રાખજો કે આજે અડધો થી પોણો કલાક થાય, શાંતિથી વાંચો. સમજવું હોય તો ટાઈમ ઉપર આધાર જાગણીનું પ્રકરણ વાંચજો. ત્યારે તમને ખ્યાલ આવશે કે કેટલી શોર્ટ મારી અંદર કેટલી કમી છે અને રાજ્યએ મારા માટે શું મોકલ્યું છે. ત્યારે કોઈના કહેવાથી નહીં થાય જાગણી. ખીજે વઢે વાસના નવ જાગે, જગવ્યાની જુગત જુદી હોય. હું તમને ગમે એટલા ટપોરા મારું, ગમે એવા અપશબ્દ કહું, ગમે એવા ખંડણી કરું, તો શું તમે જાગી જવાના? જગવ્યાની જુગત જુદી હોય, એને સમજાવવાનું હોય કે ભાઈ તને, આપણે નાનું બાળક હોય તો ખબર પડે ને, માને ખબર પડે કે અત્યારે પહેલા એને શરૂઆતમાં 5 વર્ષ ડ્રોપ્સ પીવડાવવાના હોય, પછી ટેબ્લેટ આપવાની હોય, પછી ઇન્જેક્શન અમુક ઉંમર થાય ત્યારે આપવાની હોય. એમ કોઈને કોઈ સંત ગુરુજન આપણને સમજાવે કે તમને સમજાતું નથી સમજાવવાથી, તો તમે જાતે કરો. આ કલશ ગ્રંથની અંદર જાગણીનું પ્રકરણ પૂરી વાણીની અંદર શિર મોર છે. ન સમજાતું હોય ને તો એટલી જ રિક્વેસ્ટ કે તમે જાગણીનું પ્રકરણ દર શુક્રવારે આખો કલશ ગ્રંથ અને જાગણીના પ્રકરણના પાઠ કરજો. ઓટોમેટિક આત્મા ઉપર જે આવેલું આવરણ છે ને એ હટી જશે. કારણ કે ભાઈ આવરણના લીધે તો ઇન્દ્રાવતી ઓળખી નહોતી શકી સદગુરુને. કેટલા સદગુરુ પર એની અંદર દેવચંદ્રજી, એના હૃદયમાં કૃષ્ણ, એના હૃદયમાં શ્યામાજી, તો કેવી રીતે ઓળખી શકે? એમ કવર ચડી જાય આત્મા ઉપર. એટલે આ શબ્દ કદાચ આપણને ચોટ ન મારે અને કદાચ આપણી જાગણી ન થતી હોય, સ્વીકારી ન શકતા હોય, એટલે જાગણીનું પ્રકરણ છે ને એ સર્વશ્રેષ્ઠ છે. એટલે પ્રાણનાથજીએ કીધું કે બ્રહ્મ સૃષ્ટિ કો પિયા સંગ સુખ સો કહ્યો ન જાયા મુખ. ઇન્દ્રાવતી કહે છે કે જે બ્રહ્મ સૃષ્ટિને પિયા, એકાકાર, એક આકાર એટલે શરીર, એકાકાર થઈ ગયા અને એ પ્રેમ મારા મુખથી હું વર્ણવી શકતો નથી. બ્રહ્મ સૃષ્ટિ કો એસો નૂર જો દુનિયાથી બિના અંકુર. બ્રહ્મ સૃષ્ટિની અંદર એવું નૂર હશે અને એવું નૂર આ જગતના જીવો ઉપર પોતાનામાંથી બીજા જીવ ઉપર અંકુર એના ઉગાડશે, અંકુર એના ફણગાવશે. જો દુનિયાથી બિના અંકુર, કે જીવ અહીંયા આવ્યા હોય, અહીંયા જીવ સૃષ્ટિ આવી હોય તો શબ્દ લે કે ન લે? લેવા જ આવી ગઈ. પદ્માવતીપુરી ધામની અંદર 5,000 જે સુંદર સાથ હતા એ બધા થોડી બ્રહ્મ સૃષ્ટિ હતા, પણ છતાં સેવા કરતા હતા કે નહોતા કરતા? એ જ ભાવ જાણી અને શ્રીજીની સેવા કરતા હતા. તો બ્રહ્મ સૃષ્ટિ કો એસો નૂર જો દુનિયાથી બિના અંકુર તાએ નયે અંકુર કો અંકુર જો કર. બ્રહ્મ પ્રિયા પોતાનામાંથી અંકુર બીજાને આપે. હવે મારી અંદર તારતમ છે તો બીજાને આપો. કે ભલે આ તારતમનું તમે રટણ કરો, આ તારતમના જાપ કરો, તમારી જાતને ઓળખો, સ્વરૂપને ઓળખો, ઓટોમેટિક એ ડોઝ લેવા માંડે
એટલે બીજાને અંકુર આપ્યો. કહેવાય કે તાયે નયે અંકુર જો કર ઈએ ને ચલ દેખ નજર. એ નિશ્ચય છે, કારણ કે રાજ્યને કેની ઉપર પ્રાઉડ છે? બ્રહ્મપ્રિયા છે ને. એ દેવ સ્વરૂપ ક્યાં છે? વાણીની અંદર. કે હવે સુંદર સાથને જગાવશે, વાણી સુંદર સાથને જગાવશે. આમાંથી રસ આપણે જ્યારે પ્રથમ વખત વાણીના મેને તમે દર્શન કર્યા હોય તો આમાં તમને શું સમજાતું હતું? તમે કયો સમજાતું હતું? કાંઈ જ સમજાતું નહોતું. અને મારા જેવી પાગલ તો કોઈ દુનિયામાં, મારી ઉપર એટલું આવરણ હતું આત્મ ઉપર કે શબ્દ જ નથી. અને પછી સદગુરુ એવા મળી જાય, એવો સંગ થઈ જાય, જેવો સંગ એવો રંગ. સોબત છે ને એ બહુ મોટી ચીજ છે. આજે મને જયંતિભાઈએ કીધું કે આપણે ગમે ત્યાં ગયા હોય ને, આપણે નક્કી કરી લેવાનું કે મારે કેની પાસે બેસવું. જ્યાં હોય ત્યાં બેસી પણ નહીં જવાનું. સોબત છે ને જીવનની અંદર બહુ અસર કરે. કાલે ભમરીની વાત કરી હતી કે ઈયળ હોય એ ભમરાનો ગુંજાન એના કાનમાં સતત પડતો હોય તો ઈયળને પણ પંખ આવી જાય, એ પણ ભમરી બની જાય. એમ સોબત એ બહુ જ જીવનની અંદર અસર કરે. એટલે કીધું તાયે ને નયે અંકુર જો કર કિયે નેહચલ દેખ નજર. એ નિશ્ચય જ હતું. પ્રાણનાથજીને બ્રહ્મપ્રિયા ઉપર પ્રાઉડ હતું કે મારા 12,000 તારલા માટે હું આખો સંસાર બનાવું છું. ના ઈશ્વરના મૂળ પ્રકૃતિ તાદિન કી કહું અભાવિતી. એના માટે હું બનાવું છું. બની ગયો પણ બ્રહ્મપ્રિયાને ક્યારે ઉતારી? સતયુગ ગયો કેટલા વર્ષ? 17,28,000 વર્ષ સતયુગની ઉંમરે ગયો. પછી ત્રેતા ગયો 12,96,000 વર્ષ. અને પછી દ્વાપર આવ્યો 8,64,000 વર્ષ. એમાં 28મા દ્વાપરના અંતિમ ચરણમાં આ બ્રહ્મલીલા ઉતારી. અને કલિયુગ 4,32,000 વર્ષ. એમાં અંતિમ ચરણમાં કલિયુગના 28મા કલિયુગના અંતિમ ચરણમાં આ તેજસ્વી તારલા આ સંસારની અંદર આવ્યા. પરમધામના પરમહંસ આવ્યા આ સંસારની અંદર. અને 12,000 થી આખા વિશ્વને મુક્તિ મળશે. કે પ્રાણનાથજીએ કીધું કે મોહે દિલ में ऐसा आया એ જો ખેલ દેખ્યા બ્રહ્માંડ તો ક્યારે દેખી દુનિયા જો ઇनको ન કરું અખંડ. મારા દિલની અંદર આવ્યું કે જે હું આ ખેલા બ્રહ્માંડની અંદર હું જોઈ રહ્યો છું. ઇન્દ્રાવતી કહે છે કે જે હું આ ખેલ જોઈ રહ્યો છું તો ક્યારે દેખી દુનિયા કે એક એક જીવને મારે અખંડ કરવા. ઉતાવળ હોય સુંદર સાથ ઢીલ કરે છે. આજે જ એક ભાઈનો પ્રશ્ન હતો કે આમાં પ્રાણનાથજીને આખી દુનિયા અખંડ કરવી કેવી થાય? અમારા ઘરનાનો જ પ્રશ્ન હતો. સુંદર સાથ ઢીલ કરે છે કે પ્રાણનાથજી કહે છે કે આખી દુનિયા અખંડ કરવી તો આ કેતી થાય. મેં કીધી તમે ચિંતા કરતા નહીં, આપણે 2 ફેરા વધારે મારી લેવું. બરાબર ને? આપણે 2 ખેપ વધારે મારી લેવું. કેટલી ખેપ હોય મને તમને ખબર છે? આ કેટલામી હોય? પ્રાણનાથજીએ કેટલામી વખત આયા મોકલ્યા એ મને ને તમને ખબર છે? નથી ખબર. જાગણીનું કાર્ય કરવા માટે 2 ખેપ વધારે, બીજું શું? રાજજી ત્યાં તો પૂરું કરશે જ. એટલે ચિંતા હોય ને સુંદર સાથને. સુંદર સાથ પાસે સુખ છે. મારીને તમારી અંદર અનંત સુખ છુપાયેલું છે. છતાં દુખી હોય ને એનું દુઃખ આપણને થાય કે કેટલું સુખ છે અંદર અનંત અને છતાં દુખી છે. એટલે એનો મીનિંગ એ કે પોતાની જાતને ઓળખી જ નથી, પોતાના સુખને સમજી જ નથી. એનું દુઃખ મને અને તમને થાય કે મારો સુંદર સાથ ક્યારે સમજશે. એના માટે તો આ વાણી આવી. કેના માટે આવી? સતયુગમાં, દ્વાપરમાં લીલા કરી કેમ ન આવી? પણ કલિયુગમાં જ આવી. અને એ વાણી
આજે રગ રગની અંદર ફૂટે છે, રોમ રોમની અંદર વાણી પુકાર કરી રહી છે કે મહામતી કહે 2 વાર, 1 વાર નથી કીધું, પુકાર પુકાર, પોકારી પોકારી અને પ્રાણનાથજી કહી રહ્યા છે સુદર્શાજી. એટલે આપણે દુઃખી થવાનું જ નહીં, અનંત સુખ છુપાયેલા છે. અને હું દુઃખી હોય તો તમે દુઃખી થાવ કે નહીં, કે અરે આ બેનને તો હજી નથી ખબર આટલું જ્ઞાન લઈને. એટલે વાત છે કે રાજ્યની ઈચ્છા, હું સુખી ને તમે સુખી હશો ત્યારે જ રાજ્યની ઈચ્છા પૂરી થશે. ત્યાં સુધી રાજ્યને હવે કેટલીક વાટ જોડાવે. ગુમ્મટ સાહેબની અંદર 330 વર્ષ થઈ ગયા. ઇન્દ્રાવતી અખંડ બેઠક લગાવી અને એક બ્રહ્મપ્રિયાની રાહ જોવે છે. જેવી ત્યાં બેસે, હાલો ક્યાં જાવું, મૂલ મિલનમાં અહીં બેસી જાવ, બધા આવે ત્યાં લગી તમારે બેસવા. આત્મ ત્યાં જ જમા થાય છે. ગુમ્મટ સાહેબ એ જાગણી બ્રહ્માંડનો મૂલ મિલાવો છે. એક આત્મ ત્યાં એકત્રિત થાય છે. અને હવે કેટલી થઈ, કોઈ પાસે નંબર હોય તો પૂછી લેજો. આપણા જેવા ગાંડા જ બાકી નથી રહ્યા ને, કે તો હવે રાહ ન જોવડાવાય. એટલે એ વાત છે કે બ્રહ્મ સૃષ્ટિ કો એસો નૂર જો દુનિયાથી બિના અંકુર એક એકની અંદર ફણગો ફોડશે. એ પ્રાણનાથજીને પ્રાઉડ હતો, કાયે નયે અંકુર જોકર, પોતાનામાંથી નવો અંકુર આપશે. તમે જોજો, જે કોરી પાટી હોય ને એની અંદર જેવું ચિત્ર કરવું એવું થાય. અને કાંઈક લઈને બેઠા હોય ને તો ભૂસવું બહુ જ મુશ્કેલ, કે કેમ ભૂસવું, હવે એ અંદર નીકળે જ નહીં. મને આવડે જ છે, મને ખબર જ છે, મને બધું આવડે જ છે. હા, એમ જ કે મને બધી ખબર છે, મને બધું આવડે જ છે. હવે આવડતું હોય અને હવે અહીંયા લેવા બેહે તો કઈ હમાય? મારા પ્રાણનાથ હરિદ્વારની અંદર ગયા, શ્વાસ શાસ્ત્રાર્થ થયો ત્યારે હરિદ્વારની ધરતી ઉપર જે બધા ધર્મવાળા હતા, 4 સંપ્રદાય વાળા, એને શું કીધું તું ને પહેલ કરી હતી કે જારો દીજે અપનો, તમારી ઓળખાણ કરાવો, તમે નવા છો. ત્યારે પ્રાણનાથજીએ શું કીધું કે હું તો નવો છું, તમે મોટા પણ છો, જૂના છો, તો પેલા તમે તમારી ઓળખાણ અને સ્મૃતિથી કહો, વેદોથી કહો, શ્રુતિ સ્મૃતિની સાક્ષીથી કહો કે તમારા સંપ્રદાયની અંદર તમારો સિદ્ધાંત શું છે. એકને શાંતિથી સાંભળ્યા કે નહીં? એકને વચ્ચે ક્યાંય બોલ્યા? છેલ્લે એનું પૂરું થાય ત્યારે પ્રાણનાથજી કહે કે તમે તો માહેના માહેમાં જ છો. અને એને વિસ્તારથી પ્રાણનાથજી સમજાવે. આપણને થોડુંક આવડતું હોય તો એ તો મને આવડે છે, એટલે જ કીધું કે મેરી મેરી કરત ધુની જાત હૈ, બોજ બ્રહ્માંડ सिर लेवे, पाँव पलक का नहीं भरोसा, तो भी सिर सर्जन को न देवे. હું છું કાઈ, મને કાઈ આવડે છે, આ મારું છે. પ્રાણનાથજી કહે છે કે એ તો એવું કામ છે કે જાણે ગાડા નીચે કૂતરું ચાલતું હોય અને કૂતરું કહે કે ગાડાનો ભાર હું ઉપાડું છું. તમારી હાલત એવી છે, તમારું આ સંસારની અંદર કાંઈ નથી. સુંદર સાચી, તમે મારા છો, તમે બીજા કોઈના નહીં. એ વાત છે. પછી કહે છે શ્રી ધનીજી કો દીદાર સબ કોઈ દેખ, હોએ ગઈ દુનિયા સબ એક. હવે રાજ્યના દર્શન થઈ જાય, જે અવતારનું પ્રયોજન છે આપણા સંપ્રદાયની અંદર. નિષ્કલંક બુદ્ધ અવતારનું પ્રયોજન શું? અત્યાર સુધી ભગવાન વિષ્ણુના 24 અવતાર થયા, 22 મોટા અને 2 એક કલ્કી અને એક બુદ્ધ અવતાર થયો, એ પરમાત્માના થયા. તો એ અવતારનું એનું પ્રયોજન શું હતું? સતયુગની અંદર ઋષિ અવતાર થયો ત્યારે જય વિજયને શ્રાપમાંથી મુક્ત કરી અને હરણ્યાકશનો ઉદ્ધાર કર્યો, એ લક્ષ્ય હતું. હાલો, પણ આ નિષ્કલંક બુદ્ધ અવતાર આ સંસારની અંદર આવ્યા છે તો એનું પ્રયોજન શું છે? એક સ્વરવાદ, કે આ બધા જ એકને માને, એક ઝંડા નીચે, એક નિજાનંદી ઝંડા નીચે આવે. કોમવાદને મટાડવાનું કામ હતું
कि जुदे जुदे नामे गावही जुदे जुदे भेष अनेक जिनको झगड़ो आप में धनी सबों का एक એ નિષ્કલંક બુદ્ધા અવતારનું પ્રયોજન છે. એટલે કહે છે કે ધનીજી કો દીદાર સબ કોઈ દેખ. ધનીજી હતા ને ત્યારે કેટલા બધા એવા સુંદર સાથ હતા, બ્રહ્મપ્રિયાઓ હતી. શેખ બદલભાઈ છે, કાયમ મુલ્લા છે, ફતો અલ્લાહ છે, એ બધા આવી અને શરણમાં થયા કે નહીં? એવી જ રીતે દીદાર સબ બધા જ એક દ્રષ્ટિથી જોશે કે આજ મારા ધણી છે તો હોએ ગઈ દુનિયા સબ એક. બધા જ એકીકરણ અને એકતાની અંદર આનંદ છે ને સુંદર સાથજી, એ બીજી નથી. સાવરણીનું તમે દ્રષ્ટાંત લઈ લ્યો. જ્યારે એના બંધ બાંધેલી હોય, સાવરણી બંધનમાં હોય ત્યારે કચરો વાળતી હોય અને એના બંધ છૂટી જાય એટલે ખુદ કચરો બની જાય. સાવરણી છે કે નથી? તમે ક્યાં ફેંકો પછી એને શું કયો? કચરો. એમ તમે અત્યારે સુંદર સાથ યુનિટી હશે, એકતા હશે, બંધનની અંદર હશે તો દુનિયાની અંદર જે કચરો છે, જે વૈમનસ્યતા છે, નાના મોટાની, એ કોણ મટાવશે? એ આ એકતા સાફ કરશે. મારી અને તમારી યુનિટી છે એને બધા જોશે ને ત્યારે એની ઘરે એને એમ વિચાર થશે કે આ કોણ હશે આ બ્રહ્મપ્રિયા, કે તમે જુઓ તો ખરા કેટલી એની અંદર યુનિટી છે. અને એનાથી વિપરીત અત્યારે છીએ કે વિપરીત છીએ ને એટલે દુઃખ છે મને ને તમને. એક પરિવારની અંદર જમતા હોય અને પછી એ પરિવારના ભાગ પડી જાય, જુદા જમવા બેસે, એક તપેલામાંથી 3 તપેલામાં બને, પછી મન નોખા થાય ને. એમ એકીકરણ અંદર એક રાખવાનું, એકતા રાખવાની. એ સુંદર સાથ છે, એ મારો છે. ભલે પછી એનું નામ પ્રાણનાથજીએ શું પાડ્યું છે? સુંદર સાથ. આવું નામ આ દુનિયાની અંદર કોઈને મળ્યું છે? એક પણ સંપ્રદાયની અંદર તમે જોઈ લ્યો આટલું સરસ નામ છે કોઈનું? સુંદર સાથ. તો આપણે નામ ઉપર આપણી છાપ પણ કંઈક હોવી જોઈએ. એ પ્રાણનાથજી માથે પ્રાઉડની વાત છે. પછી કીધું કિન્હુ એ કછુએ ના રહ્યો ક્રોધ ક્રોધ કાહુ કો ના રહ્યો. હવે આ એકતા આવી જાય પછી ક્રોધ પણ ના રહે. તેજ જ્યોત પ્રકાશ જો એસો ધનીજી કો એસો જસ દુનિયા આપે ભઈ એક રસ. પ્રાણનાથજીને યશ મળશે. ધનીજી કો એસો જસ, પ્રાણનાથજીને યશ મળશે કે આખી દુનિયા એક મોતીની અંદર પરોવ્યા નિષ્કલંક બુદ્ધા અવતારે દુનિયા આપે ભઈ એક રસ. કે આપોઆપ એક રસ થઈ ગઈ. એ જ તારતમની ખાસિયત છે. તારતમની ખાસિયત એ છે કે નિર્વિષી કાયા કરે જીવ જાગે કરાવે. તારતમ રસ વાણી કર પિલાએ જાકો જહેર ચડ્યા હોય જીવિકા. યહી રસ તારતમ તણા ચડ્યું જહેર ઉતારે નિર્વિષી કાયા કરે જીવ જાગે કરાવે. તારતમનો રસ જ એનું કામ જ એ કે તમારી અંતઃકરણને શુદ્ધ કરી નાખે. અંદર જે મન બુદ્ધિની અંદર વિષ છે, વિષ એટલે ઝેર નહીં, અહંકાર છે, પ્રતિષ્ઠા, માન બડાઈની લાલચ, લોભ છે, એ બધું તારતમ ખતમ કરી નાખે. એટલે કહે છે તેજ જ્યોત પ્રકાશ જો એસો કાહુ સંશય ના રહ્યો કેસો. હવે આ બ્રહ્મપ્રિયાની અંદર એટલું તેજ હશે, એટલી જ્યોત હશે, એવો પ્રકાશ પાડતી હશે બ્રહ્મપ્રિયાઓ સુંદર સાથની અંદર. રાજજી કહે, લાલદાસજી શ્રીજી મહારાજ કહે છે કે મારા મુખથી તેનું વર્ણન થઈ શકે તેમ નથી. કારણ કે તેને કીધું તો આગળ કિયામતનામામાં કે તેની પેશાની મેં નૂર. પેશાની એટલે કપાળ. એની કપાળની અંદર એટલું નૂર હશે મારી બ્રહ્મપ્રિયાની અંદર કે આ તેજ, આ સૂર્યનું તેજ એની પાસે ઝાંખું પડી જશે. એવી બ્રહ્મપ્રિયાઓ આવશે. સબ જાતે મિલી એક ઠોર, કોઈ ના કહે ધની મેરા ઓર. पिया के विरह सो निर्मल किए, पीछे अखंड सुख सुख सबों को दिए. कि सब जाते मिली एक ठोर, बाघ बकरी एक संग चरे, नहीं किसी को वेर.
એવું થઈ જશે કે વાઘ અને બકરી સાથે ચરતા હશે. જીવની અંદર પણ આ પ્રભાવ હશે. એ જીવની વાત નથી. મારીને તમારી અંદર બકરી જેવો પણ ભાવ છે અને એક સિંહ જેવો પણ ભાવ છે. ભાવ ગમે તે પ્રગટ કરી શકો. દિલ્હીની અંદર નો કીધું કે મેરા મોમીન ऐसा બકરી જેતા બલ, કે મારા બકરી જેવા બળવાળા મોમીનને ઔરંગઝેબ બાદશાહ સમજી જ ન શક્યો. એમ જે ભાવ છે કે વાઘ બકરી એક સંગ ચરે, એવી રીતનો સમય આવશે. પિયા કે વિરસો નિર્મલ કિએ, પિયાના વિરહથી બ્રહ્મપ્રિયાઓના હૃદય નિર્મલ અને પવિત્ર બની ગયા. પીછે અખંડ સુખ સવો કો દિએ. હવે મારું નિર્મલ અને પવિત્ર હૃદય બની ગયું હોય તો જ હું બીજાને કહી શકું ને, અને તો જ બીજાના બનાવી શકું ને. એટલે કહે છે પીછે અખંડ સુખ સવો કો દિએ. એ બ્રહ્મ લીલા ભય જો ઈત સો કબહુ ના હુઈ હોસી ઈત. આ બ્રહ્મ લીલા કેના માટે થઈ? યુગોથી અવતાર આવતા હતા, પણ આ કલિયુગની અંદર બ્રહ્મ લીલા થઈ. પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ જાતે આવી અને બ્રજમાં લીલા કરી, રાસમાં લીલા કરી, અને જાગરીના બ્રહ્માંડમાં બ્રહ્મ લીલા થઈ. બીજી બધી અવતારોની લીલા છે. એટલે તો કીધું કે બ્રહ્મ લીલા ઢાંપી હતી અવતારો દરમિયાન. અત્યાર સુધી ઢંકાયેલી હતી, અત્યાર સુધી અવતારો જ આવતા હતા. વૈકુંઠથી અવતારો આવતા હતા અને જતા હતા. ત્યાં સુધી બ્રહ્મ લીલા ઢંકાયેલી રહી. પણ સો આએ પ્રગટ કરી બુદ્ધજીએ ઈત. અહીંયા આવી આ સંસારમાં, અને બુદ્ધજી એટલે સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજે આ સંસારની અંદર બ્રહ્મ લીલાને પ્રગટ કરી કે એતે દીન ત્રિલોક में उति बुद्ध सुपन સો બુદ્ધજી બુદ્ધ જાગ્રત લે પ્રગટે પુરી નવતન. એ જાગણીનું જ્ઞાન, જાગ્રત બુદ્ધિ લઈ અને આ સંસારમાં આવ્યા. એ ના તો કઈ ઉપજ ગયે ઈંડ ભી આગે હોસી કઈ બ્રહ્માંડ. આ જે બ્રહ્મલીલા થઈ, આની પાછળ કેટલાય બ્રહ્માંડ બની ગયા અને કેટલાય બનશે, પણ આવી બ્રહ્મલીલા ક્યારે પ્રગટ થઈ નથી, થવાની નથી. એ તીન બ્રह्मांड हुए जो अब ऐसा न हुआ न होसी कब. इन तीनों में ब्रह्म लीला भई रज रास और जागरण कर. આ બ્રહ્માંડ કેને બનાવ્યું? બ્રહ્માંડ આ બનાવ્યો કેને? કેને? જોરથી બોલો. રાજજી મહારાજ વાળા હાથ ઊંચા કરો અને અક્ષર બ્રહ્મ વાળા હાથ ઊંચા કરો. અક્ષર બ્રહ્મા તમે? હા બોલો. હવે આમાં અડધો કલાક ચાલે. આજ હવાર થાય. અક્ષર બ્રહ્મે બ્રહ્માંડ, આ બ્રહ્માંડ બનાવ્યો હોય. અક્ષર બ્રહ્મ તો પશ્ચિમના દરવાજે ધ્યાનમાં બેસી ગયા. देखो धनी जी को मूल विलास, देखो धनी जी को प्रेम विलास. એ તો ધ્યાનમાં બેસી ગયા. ક્યારે? જ્યારે એ બ્રહ્મપ્રિયાઓના પાયલના અવાજ સાંભળી, ત્રીજી બહુની પડસાલમાં નિરતનો અવાજ સાંભળી અને દિલમાં લીધું કે રાજજી મહારાજ, અત્યાર સુધી હું સમજતો હતો કે રાજજી એક જ છે, તો આ કોણ છે એમની સાથે, અને એ જે સાથે છે તો એની સાથે કેવી લીલા કરે છે. બરાબર? તો હવે એ અંદર દિલની અંદર લઈ ગયા કે દેખું ધની જી કો પ્રેમ વિલાસ. એ બેસી ગયે, કાઈ કામ કરતા. બ્રહ્મપ્રિયાઓ અહીંયા મૌન થઈ અને જોવા બેસી ગઈ કે તબ સખીઓ મન ઉપજી એ ખેલ દેખે અક્ષર કાજે. 12,000 ને ચાર ખૂણાની અંદર એક જ લાઈનમાં બેસાડી, પણ સમજાવતા ગયા એટલે 3 લાઈન થઈ ગઈ ખસકી ખસકીને. બ્રહ્મપ્રિયા ક્યાં ગઈ? કોમામાં. રાજ્ય શું કીધું? કોણ હો જા. હવે જાઓ, ફરામોશીનું આવરણ નાખ્યું, એવા સંસારમાં આવ્યા. હવે સંસારની અંદર આવી અને રાજજી બ્રહ્મપ્રિયાને પ્રેમ કરશે, લીલા કરશે. અક્ષર બ્રહ્મને જોવું હતું તો અક્ષર બ્રહ્મ ક્યારે બ્રહ્માંડ બનાવ્યું? આ બ્રહ્માંડ રાજજી મહારાજે બનાવ્યું. પણ રાજજી મહારાજે બનાવીને પછી કારણ કે રાજજીને જ બનાવવો પડે ને. અક્ષર તો કઈ કરતા જ નથી. પેલા કરતા હતા, દરરોજ
દર્શન કરીને જાય અને રાજ્ય પાસેથી શક્તિ લઈ અને જાય અને જાગ્રત અવસ્થામાં જાગ્રત બ્રહ્માંડ બનાવતા હતા, જાગ્રત અવસ્થામાં બ્રહ્માંડ બનાવતા હતા અક્ષર બ્રહ્મ. હવે આજે એ બેસી ગયા સમાધિની અંદર, પશ્ચિમના દરવાજે રંગમહોલની સામે. દેખું ધનીજી કો પ્રેમ વિલાસ, દેખું ધનીજી કો પ્રેમ વિલાસ. તો કોણ બ્રહ્માંડ બનાવશે? એ બેઉ બેસી ગયા. તો રાજ્ય બ્રહ્માંડ બનાવ્યો અને અક્ષરને સ્વપ્ન થયું, એવો આ બ્રહ્માંડ રાજ્ય અક્ષરના સ્વપ્નમાં સોંપી દીધો. અક્ષરને સોંપ્યો રમેશભાઈ સ્વપ્નમાં, અને અક્ષર બ્રહ્મે એને સોંપ્યો આદિનારાયણને. આદિનારાયણે ત્રિગુણને તાથે ધીરચર સદ ઉત્પન્ન. इत अक्षर को विलस्यो मन, 5 तत्व 14 भवन, यामे महाविष्णु मन, मन थे त्रिगुण ताथे धीरचर सब उत्पन्न. ये जो कई हजी नो समजाय तो क्यारेक पूछी लेजो. पण ब्रह्मांड बनाव्यो अक्षरातीत राज्य स्वयं बनाव्यो. એટલે કીધું કે આ तीन ब्रह्मांड हुए जो अब ब्रज रास ने जागणी, ऐसा न हुआ न होसी कब. એવો અક્ષર તમે ક્યારે પહેલા કઈ બનાવતા હતા ને, એવો નથી બનાવ્યો કે નહીં બનાવે. इन तीनों में ब्रह्म लीला भई, ब्रज रास और जागणी कही. એ ત્રણોની અંદર બ્રહ્મ લીલા થઈ, રાજ્યની જ લીલા. એમાં કોઈ અક્ષરની નહીં, અક્ષરને હૃદયમાં રાખીને બતાવી. ब्रजनी लीला में के मूल सूरत अक्षर की जे, जिन चाहे देखो प्रेम सने, सो सूरत धनी को ले आवेश, नंद घर कियो प्रवेश. ये अक्षर ने हृदय में राखी અને રાજ્યને બતાવે છે કે તમે જુઓ, હું મારી બ્રહ્મપ્રિયાને, તારે અક્ષર પ્રેમ જોવો તો ને, અક્ષર બ્રહ્મ પ્રેમ જોવો તો ને, તો વ્રજમાં જોવો હું બ્રહ્મપ્રિયાને કેટલો પ્રેમ કરું છું. એક છાછ માટે, છછિયા માટે કે નંદની ગોપી, વ્રજની ગોપી નચાવે છે કૃષ્ણને. આટલું કામ કરી લે તો માખણ દઉં, આટલું આ કરી લે તો માખણ દઉં. હું કામ કરું છું મારી બ્રહ્મપ્રિયાના, હું કેટલો પ્રેમ કરું છું. રાસમાં અક્ષર બ્રહ્મે જોયું તો રાસમાં પણ એમ થયું કે અરે આ કૃષ્ણ, આ રાજ્ય આટલો બ્રહ્મપ્રિયાને પ્રેમ કરે કે એક એક આભૂષણ એના સરખા કરે. અને જાગણી લીલાની અંદર પણ સો નૂર સ્વરૂપ આવે નિત, नूर तजल्ला के दीदार, आस पुराई इनकी मेरे ऐसे इन आकार. नूर स्वरूप अक्षर ब्रह्म दररोज राज्यના દર્શન કરવા આવતા હતા કે મારી ઈચ્છા છે કે તમે કોની સાથે પ્રેમ કરો છો એની આસ પુરાઈ ઇનકી. આજે જાગણી બ્રહ્માંડની અંદર પણ જ્યારે ઇન્દ્રાવતી મહામંગલપુરી ધામની ગાદી ઉપર બેઠી પ્રાણનાથ બનીને, ત્યારે કીધું મેરે ऐसे इन आकार. હું મારી બ્રહ્મપ્રિયાઓને કોઈ પણ સ્વરૂપ ધારણ કરી અને હું પ્રેમ પારાવાર પ્રેમ કરી શકું છું. હું કોઈ પણ આકાર ધરી અને હું પ્રેમ એને આપી શકું છું. એ વાત હતી. એટલે બ્રહ્માંડ બનાવ્યો અક્ષરાતીતે. હવે ક્યારે આવો બનશે નહીં. એ तीनों में ब्रह्म लीला भई, ब्रज रास और जागरी कही. जियो नींद में देखे सुपन, यो ब्रज को सुख लिए सैयन. પેલા ક્યાં આવ્યા? નીંદની અવસ્થા. પેલો બ્રહ્માંડ એ બનાવ્યો 11. પેલો બ્રહ્માંડ કાલમાયાનો બ્રહ્માંડ. કાલમાયા બ્રહ્માંડની અંદર 11 વર્ષ અને 52 દિવસ સુધી એ સ્વરૂપે લીલા કરી અવસ્થા રાખી નીંદની બ્રહ્મપ્રિયાઓની. પછી કીધું કછુક નીંદ કછુક સુધ, રાસ કો સુખ લિયો યા મુખ. કે થોડીક નીંદ હટાવી. ક્યારે? 11 વર્ષ પૂરા થયા એટલે બર્થડે આવ્યો, કૃષ્ણનો જન્મ દિવસ. એટલે કીધું ચાલો ગોપીઓ વૃંદાવનની અંદર મારી સાથે રાસ રમણ કરવા. કારણ કે એ દો મગન ખેલે નરનાળ. વ્રજની અંદર પણ કઈ શુદ્ધ નહોતી, નીંદ હતી. એટલે એકાબીજા રમી જ. નર એટલે અક્ષર બ્રહ્મ અને નાર અક્ષર બ્રહ્મ જોતા હતા. હવે એને થોડુંક તો એક સ્ટેપ આગળ વધાવવું. એટલે 52 દિવસ સુધી, જન્માષ્ટમીથી શરદ પૂર્ણિમા સુધી ગોપી અને કૃષ્ણના અબોલા રહ્યા. થોડીક નીંદ, થોડુંક દુઃખ જોયું વિરહનું.
અને પછી ત્યાંથી લઈ ગયા રાસની અંદર અને બ્રહ્માનંદ લીલા શરૂ થતી હતી. એક કૃષ્ણ અને 12,000 ગોપીઓ, 12,000 બ્રહ્મપ્રિયાઓ. ત્યારે ગોપીની અંદર માન બનતી, માનનીયો એની અંદર માન ઉત્પન્ન થયું એટલે કૃષ્ણ અંતર ધ્યાન થયા. અંતર ધ્યાન થયા ત્યારે પારાવાર દુઃખ થયું અને ફરી પાછા ભજન કર્યું. અનુકરણ લીલા કરી. અનુકરણ એટલે ભજન, ભક્તિ કરી અને ભજન કર્યા પછી આયે સ્વરૂપ કરને સિંગાર, ભજના આનંદ સુખ લીએ અપાર. નવો સિંગાર પરમ ધામનો કરી 5 વસ્ત્ર ધારણ કરી અને ત્યાં પ્રગટ થયા. અને પ્રગટ થયા પછી 12,000 બ્રહ્મપ્રિયા એકબીજા સામે હરખથી જોતી હતી, મારા કૃષ્ણ. તો એટલો કૃષ્ણ પ્રેમ કરે છે કે ત્યાં 12,000 સ્વરૂપ ધારણ કર્યા. એક ગોપી અને એક કાન. પણ એક પણ ગોપીને એમ નથી કે 12,000 છે, એને એમ જ છે કે મારી સાથે જ કૃષ્ણ છે, કોઈ સાથે નથી, મારી એકલી સાથે જ કૃષ્ણ છે. એ મહારાસની લીલા થઈ અને મહારાસની લીલા પછી કહે છે કે જાગણી કો જાગતે સુખ, એ લીલા સુખ ક્યો કહું યા મુખ. હવે તો જાગો છો. જાગણી બ્રહ્માંડની અંદર હવે નીંદમાં નથી, સ્વપ્નમાં નથી. હવે જાગો છો કે જાગની કો જાગતે સુખ, એ લીલા સુખ કહું યા ક્યો મુખ. હવે જાગ્યા પછી કાંઈ શંકા છે? કેટલા સ્વરૂપ ધારણ કર્યા કે ધની ઈનો કે કારણે સ્વરૂપ ધરે કઈ કરોડ. એ સ્વરૂપ ક્યાં છુપાણું? જે બ્રજમાં હતું, જે રાસમાં સ્વરૂપ હતું, એ સ્વરૂપ આજે વાણીની અંદર છુપાણું. એટલે કીધું ધની ઈનો કે કારણે સ્વરૂપ ધરે કઈ કરોડ. આ ત્રીજી ભૂમની પડસાલની પણ વાત છે કે જ્યારે 12,000 જ હતી યોગમાયા બ્રહ્માંડ રાસમાં, ત્યારે ઉથલ પાથલ થઈ ગઈ કે ધણી ક્યાં. તો ત્રીજી ભૂમની પડસાલમાં પશુ પંખીઓ કો મુજરા લેવે, સુખ નજરો સબો કો દેવે. નીચે જે પશુ પક્ષી આવે ને પડસાલની નીચે ઊભા હોય, પડસાલમાં રાજી હોય ને, ત્યારે ધની ઈનો કે કારણે સ્વરૂપ ધરે કઈ કરોડ. કે એક જે પશુ પક્ષી છે ને, એટલા સ્વરૂપમાં પશુ પક્ષીઓને સ્વતંત્ર રાજ્ય દેખાય કે મારા સામું જ રાજ્ય જોવે છે. એકની નિગાહ મિલાવી વન સિંચત અમૃત અગાર. વનો છે એને પણ દ્રષ્ટિથી સિંચન કરે છે. એટલે કરોડો સ્વરૂપ ત્યાં ધારણ કર્યા અને સંસારમાં તો પૂછવાની વાત જ ક્યાં રહી. કેટલા સ્વરૂપ ધારણ કર્યા. હવે જાગીએ છીએ તો આનંદ આવે છે કે નથી આવતો? કારણ કે પ્રાણનાજીએ વાણીમાં શું કીધું? મૂલ લીલાની જ ધામ કીજે, તીનો લીલા में प्रगटे तेहि. तीन लीला तीना ब्रह्मांड माई, तामे जागणी बड़ी कहाई. तामे जागणी बड़ी कहाई. ब्रजनी લીલા કરતા અને રાસની લીલા કરતા જાગણીને મોટી લીલા કીધી. કેમ કે જાગણી લીલાની અંદર બ્રજનો આનંદ જાગણીમાં આવ્યો, રાસનો આનંદ જાગણીમાં આવ્યો, પરમધામની લીલાનો આનંદ જાગણીમાં આવ્યો. એટલે જાગણી લીલાને મોટી કીધી. બ્રજની લીલામાં હતો એ કઈ આનંદ? આંખ કેવી હતી? અંદર દિલ જ સૂઈ ગયું હતું. શરીરથી કૃષ્ણ સાથે જતા હતા પણ ખબર સુદ્ધા નહોતી, નીંદ હતી. એટલે ત્યારે આનંદ આવતો હતો, પ્રેમ કરતા હતા પણ ખબર કાંઈ હતી નહીં. એટલે જાગણી લીલાને મોટી કીધી અને તબ ઉપજ્યો આનંદ. જાગણી में લીલા ધામ જાહેર, નિશાન હૃદય લીએ ચિત્ત ધર. જાગણી લીલાની અંદર ધામની લીલા જાહેર થઈ, વ્રજની થઈ, રાસની થઈ. એ નિશાન, વ્રજના નિશાન, રાસના નિશાન, પરમધામના નિશાન હૃદયની અંદર અંકિત થયા. તબ ઉપજ્યો આનંદ સબો કરાર, લે નજરો લીલા નિત વિહાર.
ત્યારે ત્રણો લીલા સ્થિર થશે, અખંડ એની પ્રકાર, અક્ષર આંખ ઉઘાડશે ત્યારે ઉપજશે હરખ અપાર. પ્રથમ અક્ષર બ્રહ્મ જાગશે, ત્યાર પછી જ બ્રહ્મ પ્રિયા મૂલ મિલાવામાં જાગશે. લીલા ત્રણો સ્થિર થશે. તો પેલી બે લીલા સ્થિર થઈ, વ્રજની સમજાય છે, વ્રજની અને રાસની અક્ષર બ્રહ્મના બુદ્ધિમાં અને ચિત્તમાં વ્રજની લીલા અખંડ થઈ, બુદ્ધિમાં રાસની લીલા અખંડ થઈ, અને આ જાગની લીલા પણ એના હૃદયની અંદર સ્થિર થઈ જશે, અખંડ થઈ જશે. ત્યારે કહે છે ઉપજશે હરખ અપાર, અક્ષર આંખ ઉગાડશે ત્યારે ઉપજશે હરખ અપાર. કે ઓહો, જાગની લીલાની અંદર પણ રાજ્યએ આટલો પ્રેમ કર્યો બ્રહ્મપ્રિયાને, એક લીલાથી. અને કેવી લીલા કરી, દુઃખની પણ કરીને સુખની પણ કરી. એટલે કીધું કે હું બ્રહ્મપ્રિયાને હર પલ એક લીલાની અંદર હું એક સેકન્ડ પણ બ્રહ્મપ્રિયાથી દૂર રહ્યો નથી. તબ ઉપજ્યો આનંદ સવો કરાર. બધાની અંદર હવે કરાર એટલે શાંતિ, કરાર એટલે બધાની અંદર હવે શાંતિ થઈ ગઈ. ત્રણો લીલા હૃદયમાં, મારા ને તમારા હૃદયમાં ભરી છે સુંદર સાથજી. રજની, રાસની, પરમધામની અને જાગણીની પણ. તો હવે શેની ચિંતા? કેટલો આનંદ થાય! કરાર, શાંત હૃદય થઈ ગયું. એટલે કીધું અક્ષર પણ શાંત થશે. ઇતહી બેઠે ઘર જાગે ધામ, પૂરણ મનોરથ હોવે સબ કામ. અહીંયા બેઠા બેઠા જ આ બધા સુખ લાભ ચોપાય. અહીંયા બેઠા બેઠા જ આ બધા સુખ વ્રજ, રાસ અને જાગણી પરમધામના લેવાના છે. પૂર્ણ મનોરથ હોવે સબ કામ. પૂર્ણ મનોરથ અહીંયા જ થશે. આપણે કોઈની માનતાઓ કરવાની ક્યાં જરૂર છે? ત્યાંની માનતા કરી તો દઈએ, માગવું પડે. રાજાની રાણીને રાજા પાસે માગવું પડે, એને ખબર જ હોય કે આ સમય થઈ ગયો એટલે આ વસ્તુ એને આપવું. પણ હા, આપણી અંદર એટલી કેપેસિટી હોવી જોઈએ. આપણે આપણી જાતને એવી બનાવીએ કે રાજ્યને આપવું જ પડે. અંદરથી આપણે એટલા સમતલ થઈ જઈએ કે રાજ્યને ખબર છે કે હવે આ વસ્તુની એને જરૂર છે. માંગવાનું નહીં, માંગો તો એટલું માંગજો કે માંગત હો મેરે દુલ્હા, મન કર કરમ વચના, એ જીન તુમ ખાલી કરો, મેં અરજ કરું દુલ્હી. કે એટલું જ માંગજો સુંદર સાથજી. સુંદરભાઈ શ્યામાજીએ માંગતા શીખવાડ્યું કે માંગત હો મેરે દુલ્હા, મન કર કરમ વચન, એ જીન તુમ ખાલી કરો. આને તમે ખાલી કરો. કારણ કે આ માયામાં આવી, આ મૃત્યુલોકની અંદર આવી નહોતી ને ત્યાં સુધી તો હું નિર્મળ હતી, પણ જેવો આની અંદર પગ દીધો એવી હું ભરાઈ ગઈ. એને તમે ખાલી કરો. એક વખત ખાલી થઈ જાય એટલે ઓટોમેટિક રાજ્ય આવે જ. એ વાત છે કે ઇતહી બેઠે ઘર જાગે ધામ, પૂરણ મનોરથ હોવે સબ કામ. મનોરથ પૂરા થઈ ગયા. ધની મહામત હંસ તાલી દે, સાથ ઉઠા હસતા સુખ લે. બોલો, જોરદાર તાલી વગાડો. બોલો શ્રી પ્રાણનાથ. પરમધામની અંદર આટલી જ વાર કે કોઈ કામ બની જાય તો આપણે કેવી ઈશારામાં તાલી પાડી દે ને. આપણે ખાસ બેઠા હોય અને કોઈ કામ બની જાય તો કેવી ધડ દઈને તાલી વગાડી લઈ, ખબર પણ ન પડે. આમ જ આત્મ પરાત્મની અંદર તાલી વગાડશે. આમ જ કે ઇતહી બેઠે ઘર જાગે ધામ. અહીંયા બેઠા બેઠા પરમધામની અંદર જાગ્યા. પૂરણ મનોરથ હોવે સબ કામ. બધા જ મનોરથો અહીંયા બેઠા બેઠા પૂરણ થઈ ગયા. અને ધની મહામત હંસ તાલી દે. ઇન્દ્રાવતી કહે છે કે ચાલો તાલી વગાડો. હસી અને તાલી વગાડે છે. સાથ ઉઠા હસતા સુખ લે. એટલે આટલી જ વાર હતી. અરે ક્યાં જઈ આવ્યા. પછી એવું થશે કે અરે ક્યાં જઈ આવ્યા. કેટલું દુઃખ છે. માર્કંડ ઋષિનું સાંભળ્યું ને, એક ચંદન ઘસતા હતા એટલી જ વારમાં તો માર્કંડ ઋષિને કેટલું થઈ ગયું. એમ મારું અને તમારું એમ જ છે સુંદર સાથજી.
તો પ્રગટ વાણી અહીં પૂર્ણ કરી અને હવે એક બહેનનો પ્રશ્ન છે. બાઈજરાજ મહારાણી કે સંસારની અંદર જે અમલાવતીની આત્મને જે તન મળ્યા છે એમાં પ્રથમ છે ફૂલબાઈ માતા અને બીજું છે તેજ કુંવરી. તો એનું નામ બાઈજુ રાજ કે. તો બાઈજુ એટલે એકદમ સન્માનિત માન કે આપણે ભારત વર્ષની અંદર મહિલાઓને બાઈજુ કહેવામાં એટલું માન છે, એટલું સન્માન છે કે સન્માનિત નામ. જેવી રીતે પુરુષની અંદર કે નર બ્રહ્મપતિ ચક્રવે, બ્રહ્મ નૃપતિ ચક્રવે કે ચક્રવર્તીઓમાં સમ્રાટ, બ્રહ્મ જ્ઞાનીઓમાં ચક્રવર્તી સમ્રાટ મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી કહેવાય કે બ્રહ્મ નૃપતિ નર ચક્રવે કે બ્રહ્મ જ્ઞાનીઓની અંદર ચક્રવર્તી સમ્રાટ પ્રાણનાથજીની અંદર એની અંદર જ્ઞાન છે એટલું આ સંસારની અંદર કોઈ અવતારની અંદર જ્ઞાન નથી. એ સ્વયં બુદ્ધ અવતાર છે, જાગ્રત બુદ્ધ, અક્ષર બ્રહ્મ, નિષ્કલંક બુદ્ધ અવતાર છે. તો સન્માનિત એનું નામ છે કે બ્રહ્મ નૃપતિ નર ચક્રવે. એને સન્માન મળ્યું કે બ્રહ્મ જ્ઞાનીઓની અંદર ચક્રવર્તી સમ્રાટ એના જેવું કોઈ નહીં. એમ બાઈજુ મહારાણીએ જે સેવા કરી છે, જે પરમાર્થ કર્યો છે, જે બબે અવતાર લઈ અને પ્રાણનાથજીના ડગ પર ડગ, કદમ પર કદમ મુકાવી અને સુંદર સાથની એક સુંદર સાથની જાગણી લીલાની અંદર સંભાળ બાઈજુરાજ મહારાણીએ રાખી છે. એ નોટ કરીને રાખજો. એકની સંભાળ બાઈજરાજ મહારાણીએ નાના કે વડીલ કે વૃદ્ધ સુંદર સાથ. શ્રીજી મહારાજ દિલ્હીમાં ગયા, અનુપ શેર મૂકવા ગયા. મહિલા સુંદર સાથ, વૃદ્ધ સુંદર સાથ, બાળક સુંદર સાથ, એની સંભાળ કોણ રાખતું હતું? બાઈજરાજ મહારાણી. પણ નામ પડી ગયું શ્રી 5 મહામંગલપુરી ધામમાં. કારણ કે બબે અવતાર લઈ અને જે પ્રાણનાથનું કામ, એનું લક્ષ્ય હતું કે મારા પતિની સાથે હું જાગણીના કાર્યની અંદર જોડાઉં. અમલાવતીની અંદર સખી ભાવ હતો, પણ ફૂલબાઈ હતા ત્યારે એને શું કીધું કે હે ધણી, ભલે તમે બિહારીજી મહારાજ ના કહેવાથી મારો ત્યાગ કર્યો, પણ એમાં હું બહુ જ ખુશ છું. કારણ કે સદગુરુ મહારાજે ધર્મની ધૂસરી તમારા કાંધ ઉપર નાખી છે અને આ સમાજ છે, આ સંસાર છે. જો તમે મારી અંદર મોહિત હોત તો તમે ધર્મનું કામ ક્યારે કરવાના ન હતા. તમે ધર્મમાં અડગ રહ્યા, એના માટે હું ખુશ છું, મને અભિમાન છે. મારી ચિંતા તમે નહીં કરતા. પણ જ્યારે હું પત્ર લખું, જ્યારે 6 મહિના થયા, ખાધા પીધા વગરના ફૂલબાઈ માતા પતિવ્રતા સન્નારી હતા. પતિને જમાડ્યા પછી જે જમતા. મેઘરાજ ઠાકુર 6 મહિના ઘરે ન આવ્યા, ત્યાં 6 મહિનાની અંદર એનું શરીર છેડ થયું અને યોગ બળથી એને આત્મથી પરમધામ પ્રયાણ કર્યું અને ચિઠ્ઠી લખી કે હે ધણી, મારો અગ્નિ સંસ્કાર થઈ જાય ને ત્યારે એ જગ્યા ઉપર તમારા ચરણ પધરાવજો. અને ચરણ પધરાવશો એવી મારી આત્મા અમલાવતીની તમારી અંદર સમાહિત થઈ જશે. હવે એ અમલાવતીની આત્મા એની અંદર સમાહિત થઈ પછી ધોરાજીની અંદર વીરજી ભાણજીની ઘરે તેજ કુંવરી આવ્યા અને એને લગભગ 17-18 વર્ષની ઉંમરે શ્રીજી સાથે મિલાપ થયો. એ તેજ કુંવરી 1700 અને 1516 ની અંદર મળ્યા અને 1729 ની અંદર જ્યારે સુરતના સુંદર સાથે તેજ કુંવરીને બેન બનાવ્યા, ધર્મના માનેલા બેન બનાવ્યા. અને એ જોડું લગભગ 14-15 વર્ષ સુધી એમ જ સાથે ફરતું હતું. ધોરાજીની અંદર પાણી ગ્રહણ કર્યું હતું, પણ વિધિવત શાદી નહોતી થઈ. અને શ્રી 5 મહામંગલપુરી ધામની અંદર શ્રીજી મહારાજનો ગાદી અભિષેક થયો.
गादी अभिषेक थयो त्यारे हुई पहचान पीयूषो तब कहो महामती नाम अब मैं जाहिर हुई देख्या वतन श्री धाम જ્યારે ગાદી ઉપર બેઠા એવા જ પરમ ધામના દર્શન થયા અને એની અંદર જે પાંચો શક્તિ હતી તે સદગુરુ મહારાજની રાજ્યનો જોશ રાજ્યનો હુકમ શ્યામાજીની આત્મા અક્ષર બ્રહ્મની બુદ્ધિ અને તારતમ આ પાંચો શક્તિમાંથી એક શક્તિ જે શ્યામાજી મહારાણીની હતી એ શ્યામાજીની શક્તિ प्राणनाथजीनी अंदरथी ट्रांसफर थई अने अमलावती ऊपर प्रतिबिंबित थई तेजपुरीनी अंदर એટલે તેજપુરી શ્યામાનો અવતાર બની ગયા। એ શોભા શ્રી 5 મહામંગલપુરી ધામ સુરતની દિવ્ય ધરતીને મળી છે કે ત્યાં એકમાંથી બે થયા। અત્યાર સુધી પ્રાણનાથજીની અંદર રાજજી પણ હતા અને શ્યામાજી પણ હતા, પણ હવે શ્યામાજી નીકળી એની અંદરથી એ શક્તિ प्रतिबिंबित થઈ અમલાવતીમાં એટલે શ્યામાજી બન્યા। નહીતર તો દેવચંદ્રજીના ધર્મપત્ની લીલબાઈ માતા હતા તો કેમ ક્યારે સાથે ન બેઠા એ આપણે વિચાર કરવાનો ને કે એમની સાથે કેમ ક્યારે લીલબાઈ માતાની આરતી ન થઈ। પણ અહીંયા જે શક્તિ છે એ આની અંદર પ્રતિબિંબિત થઈ અમલાવતીની અંદર અને પરમધામની અંદર રાજ્ય જ ખેલ જ્યારે બનાવ્યો મહાકારણ ત્યારે ઇન્દ્રાવતીની ઓળખાણ સદગુરુએ કરી હતી ને ત્યારે સદગુરુએ 12 વર્ષની ઉંમરે મહેરાજની આ તમને ઓળખીને ત્યારે સદગુરુએ કીધું મૂલ મિલાવામાં જોઈ અને કે ઓહો આ તો એ ઇન્દ્રાવતી કે રાજ્યના હૃદયમાં સિંહાસન ઉપર ઇન્દ્રાવતી બેઠી છે। રાજ્યના હૃદયમાં સિંહાસન અને એ સિંહાસનની અંદર ઇન્દ્રાવતી છે તો આને તો કેટલી શોભા મળવાની છે। એ શોભા સુરતની દિવ્ય ધરતી ઉપર મળે છે અને શ્યામા સ્વરૂપા તેજગૌરીને જ્યારે બેસાડે છે ને ગાદી ઉપર યુગલ સ્વરૂપને ત્યારે ભીમભાઈ આરતી ઉતારે છે 3700 સુંદર સાથ આરતી ઉતારે છે અને એની અંદર રાજજી અને શ્યામાજી જુગલ સ્વરૂપના દર્શન થાય છે। એ જુગલ સ્વરૂપ ક્યાંય થયું હોય તો પ્રથમ શોભા મળી છે શ્રી 5 મહામંગલપુરી ધામને, ત્યાંથી તે જુગલ સ્વરૂપ થયા અને પછી સુંદર સાથે નક્કી કર્યું કે આપણા જે બહેન જે બન્યું હતું ને ખંભાળિયામાં જપ્ત કરી લીધા હતા એ તો બહેન કીધા હતા ધર્મના તો એમ જ ફરે છે। તો આજે મોકો છે વિવાણીની અંદર પણ છે કે રાધાબાઈનો વિવાહ કીધો પણ પરણ્યા નથી प्राणनाथ मूल संबंधे एके अंगे विलसे वल्लभ साथ के साथे साथे विलसी રહ્યું સ્વરૂપ તો હવે આજે આને અહીં આપણે વિધિવત શાદી કરી એટલે ત્યાં શ્રી 5 મહામંગલપુરી ધામની અંદર પ્રથમ ગાદી અભિષેક થયો। ગાદી અભિષેક થયા પછી प्राणनाथनी परमधाम बीजू कार्य परमधाम दर्शन थया। त्रीजू कार्य छे प्राणनाथनी पदवी मળી ત્યાંથી જ એ મહેરાજમાંથી प्राणनाथ થયા હોય તો સુરતની ભૂમિથી થયા ત્યાં સુધી મહેરાજ ઠાકુર કહેવાતા। ચોથું કાર્ય થયું કે જામનગરથી અંદર ચારો કિતાબે આવી ગઈ રજ રાસ પ્રકાશ સટૃતિ અને કલશ ગ્રંથ પણ મોકલાવી દીધો હતો અવતરિત સુરતમાં થયો પણ બિહારીજી મહારાજે મહેરાજ ઠાકુરને ધર્મમાંથી બહિષ્કૃત કર્યા પરમધામમાંથી બહિષ્કૃત કર્યા એટલે સુરતના સુંદર સાથે નિર્ણય લીધો કે હવે બેઠે દેવચંદ્રજી કિનકે હૃદય तुम तोल बैठो इत આપણે હવે જોવાનું છે કે દેવચંદ્રજીની બેઠક કેના હૃદયમાં છે। અત્યાર સુધી બિહારીજી મહારાજ પાસે ગયા એ બધા નિરાશ થઈને આવ્યા નફરત લઈને આવ્યા અને પ્રાણનાથ મહેરાજ ઠાકુરથી તો અનંત જીવની જાગણી થઈ છે। મહેરાજ તમે સ્વતંત્ર ગાદીની સ્થાપના કરો। મહેરાજ નહોતા બેસતા ગાદી ઉપર ત્યારે આનાકાની કરતા હતા। ભીમભાઈ આગળ થયા અને બધું કાર્ય ભીમભાઈએ કર્યું। ગાદી માટે ગાદી બનાવી તકિયા બનાવ્યા અને સુંદર પાટ મગાવ્યો ચંદનનો અને ત્યાં એક ત્રાસ રાખીને અભિષેક કરવાની તૈયારી પણ મહેરાજનું મન માનતું નથી કે હું મારા સદગુરુની ગાદી ઉપર કેમ બેસું કારણ કે એને કીધું હતું ને કે મોહે ઉઠાવ્યો તુમ બેઠો મને ઉઠાડીને તું બેસ તો તને પરમધામના
દર્શન થાય એ દર્શન મારે નથી કરવા, મારે મારા સદગુરુની ગાદી ઉપર નથી બેસવું. એ જ સમયની અંદર ઇન્દ્રાવતી નહોતી બેસતી. એ જ સમયની અંદર આજે જે તમે મહામંગલપુરી ધામના પ્રાંગણના દર્શન કરો છો ને, એ જ જગ્યા ઉપર સદગુરુ મહેરાજ ઠાકોરના હૃદયમાંથી સદગુરુ પ્રગટ થયા, સદગુરુના હૃદયમાંથી કૃષ્ણ પ્રગટ થયા. બંને સ્વરૂપે હાથ પકડી અને ગાદીએ બેસાડ્યા કે કર પકડ બેઠાય કે આવે સદીઓ મોહે અંગ, તાદિન થે પસરી દયા પલ પલ ચડતે રંગ. અને યાદ અભાવ્યું રાજજીએ. ઇન્દ્રાવતી કહેતી હતી કે મારા ધણીની ગાદી ઉપર કેમ બેસું? ત્યારે રાજજીએ કીધું કે હે ઇન્દ્રાવતી, ખેલની અંદર જ્યારે પરમધામમાં રામત ચાલતી હતી ત્યારે આ શરત તું જીતી ગઈ હતી. ત્યારે તે કીધું કે મારે અત્યારે ગાદી નથી જોતી. અને ત્યારે મેં કીધું તું કે અત્યારે તારે ન જોતી હોય તો હું તને ખેલમાં બેસાડીશ. ઇન્દ્રાવતીને ત્યારે શું ખબર કે કેવો ખેલ હશે. ઇન્દ્રાવતી એ આ જ ખેલ અને આ જ ગાદી ઉપર તું પ્રાણનાથ બની અને બેસી જા અને મારા વસ્ત્ર પહેરી લે. આજે તું પ્રાણનાથ બની ગઈ. એટલે ઇન્દ્રાવતીએ કીધું कि क्यों महर मुझ पर भई जो ऐसी दिल में शक मैं जानी मौज महबूब की वह देत आप माफक. કે મારા ઉપર આટલી બધી કૃપા કે જેની ઉપર હું શંકા કરતી હતી કે સદગુરુ તમને દર્શન થાય ને મને કેમ ન થાય, એ સ્વરૂપે આજે બહાર પ્રગટ કરી અને મને મારા અંદર એના દિલમાંથી જ પ્રગટ થયા. બેવું શક્તિ ક્યાં હતી? મહેરાજના દિલની અંદર બહાર પ્રગટ થઈ અને હાથ પકડી અને મને ગાડી કે મેં જાની મौज महबूब की કે હવે જેવી ગાદીએ બેઠી એવા પરમધામના દર્શન થયા. પરમધામના દર્શન થયા પછી પ્રાણનાથ બની, પ્રાણનાથની ઉપાધિ મળી અને ચારો કિતાબ બિહારીજીએ મોકલી દીધી હતી. કે આજે પ્રાણનાથજીએ નારો કર્યો કે તમે આજે આ વાણીના દર્શન કરો, વાણીનું ગાયન કરો અને એમાંથી સમજો. બિહારીજી મહારાજ પછી વાણીના બિહારીજી મહારાજે કેટલા વર્ષ રાખી? 15 વર્ષ. 14-15 ની અંદર વાણીનું અવતરણ થયું. આજે 29ની સાલ આવી ત્યાં સુધી બિહારીજી મહારાજ પાસે લોક હતી. અને તેના પછી સૌપ્રથમ દર્શન કર્યા હોય તો એ સુરતના સુંદર સાથ છે. સુરતના સુંદર સાથને શોભા મળી, વાણીના દર્શન કર્યા, રાસ પ્રકાશ સઠુતુ કલશનું ગાયન કરવા મળ્યું. જાગણીનો શુભારંભ શરૂ થયો એટલે આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામ. અત્યાર સુધી જાગણી ક્યાં હતી? ગુપ્ત હતી. હવે જાગણીનો શુભારંભ થયો. એ મહામંગલપુરી ધામની શોભા ઇન્દ્રાવતીને મળી અને એને મોજ માણી સુંદર સાથજી. એટલે સુંદર સાથના દિલમાંથી ઉદ્ગાર નીકળી ગયો કે જે તેજ કુંવરી બેઠા ને એ તો બાઈજુ છે, બાઈજુ. ગાદીની સ્થાપના થયા પછી ચોરીની રૂપ રચના કરી કે ચારો સ્તંભો ચોરી રચ્યો તે નેહચલ ઠાઠ, એક વ્રજ દુજે રાસ્કો તુજે દોયે ઇન વેરાટ. 4 સ્તંભ છે, તમે જોજો બધા મંદિરોની અંદર જોજો. અને મહામંગલપુરી ધામની અંદર મંડપ છે, મંડપની અંદર સિંહાસન છે, એ છે ચોરી. 4 સ્તંભ છે, એક વ્રજનો, એક રાસનો, એક નવતનપુરીનો અને એક શ્રી 5 પદ્માવતીનો. એ ચારો સ્તંભો બીચ में ચોરી રચ્યો સો નેચલ ઠાઠ. આ ચોરીની ઉપમા આપી ત્યાં વિધિવત લગ્ન થયા અને પછી વિતકની અંદર કીધું કે મેં બ્યાહી 12,000 को और 1024. આજે પ્રાણનાથ બની ગઈ. પ્રાણનાથ ક્યારે? કે જ્યારે શાદી કરે ત્યારે એને પ્રાણનાથ કહેવાય. આજે 24,000 બ્રહ્મપ્રિયા અને 12,000 બ્રહ્મપ્રિયા, 24,000 ઈશ્વરી સૃષ્ટિ, બધા જ જીવો સાથે શાદી કરી અને પ્રાણનાથ બની ઇન્દ્રાવતી. શ્રી 5 મહામંગલપુરી ધામમાં એક જાગણીનો ઝંડો ત્યાં રોપ્યો અને એક જાગણીનો ઝંડો હાથમાં લઈ હજરતે હજ ઇત કરી લેને કો મક્કા, ફતે કરી દ જાલ કી કુંજ કરી દારુલ બક્કા. બિહારીજી મહારાજના કુવિચાર ઉપર વિજય પ્રાપ્ત કરી અને એક આત્મા
માટે એટલી મહેર કરી કે પરમધામના વિશાળ દરવાજા ખોલી દીધા, પદ્માવતીપુરી ધામ તરફ પ્રયાણ કર્યું અને પદ્માવતીપુરી ધામને પરમધામની ઉપમા આપવાની હતી. એને પહેલેથી જ ખબર હતી. એક એક બ્રહ્મપ્રિયાઓ માટે પરમધામના વિશાળ દારૂલ એટલે દરવાજા ખોલી દીધા. એ જાગણી લીલા છે સુંદર સાહેબ. વર્ષોથી આપણે શ્રવણ કરીએ જ છીએ વિતક, પણ દર વર્ષે નવું અને દર વર્ષે સાંભળવાની ઈચ્છા કેમ થાય છે? એકનું એક કેમ સાંભળીએ છીએ? એનું કઈક રહસ્ય હોય ને. એકની એક વાત, રાજજી શ્યામાજી ને સાથજી, છતાં આનંદ કેમ આવે છે? કારણ કે આપણી બેટરી લો થઈ જાય છે. 11 મહિનામાં આપણી બેટરી લો થઈ જાય અને આ લીલા આપણા જ ઘરની વાત આપણે સાંભળી આપણને કેટલો આનંદ આવે. એમ આપણે એક એક ધામની લીલાની વાત ચોથા દિવસમાં નૂતનપુરી ધામની લીલા શ્રવણ કરી, પાંચમા દિવસમાં શ્રી 5 મહામંગલપુરી ધામની લીલા કરી, છઠ્ઠા દિવસમાં પદ્માવતીપુરી ધામની લીલા શ્રવણ કરી. તો આનંદ કેમ આવે છે? કારણ કે આપણે ત્યાંના છીએ ને, એટલે એકની એક વાતમાં કંટાળો આવતો નથી. નહીતર તો ત્યાંના જીવ ન હોય એ તો તુરંત જ ના પાડી દે કે ભાઈ હવે એકની એક વાતમાં શું સાંભળવાનું. પણ આનંદ એ છે કે આપણા ઘરની વાત છે. એટલા માટે સુંદરસાજી સમય રાજજી મહારાજે એવા બગીચાની અંદર મોકલ્યા છે કે એ બગીચો અત્યારે તમે માનો ને તો ચંદનનો છે. મૃત્યુલોક એક દેવી દેવતાઓ પણ ઝંખે છે હો કે એક વખત મૃત્યુલોકમાં તમે અમને મોકલો તો તમારી ભક્તિ કરી અને અમે પરમધામ આવી ધણી. એક વખત પરમાત્મા તમે અમને મૃત્યુલોકમાં મોકલો. એ જંકશનની અંદર આપણે બેઠા છીએ. બધા જ સ્ટેશન આપણા માટે છે, પણ કયા સ્ટેશને જાવું? મૃત્યુલોક એક જંકશન છે. સુંદર સાથજી સમય વહી ન જાય. આપે તો ઘણું જ છે, પણ આપણે એને ઓળખી લઈ. એટલે એક નાની એવી દ્રષ્ટાંત આપી અને 11:15 થઈ ગયા છે, પણ અડધો કલાક કાલે મેં વહેલું કીધું હતું કે હું અડધો કલાક લઈશ. કે એક રાજા હતા. દ્રષ્ટાંત હું ઘણી જગ્યાએ આપું છું, પણ તમે પહેલી વાર છો. એક રાજા હતા. તો જંગલની અંધારી મુર્ગ્યા કરવા ગયા અને એને તરસ લાગી. તો જો મારા અને તમારા ઉપર જ છે, બીજું કાંઈ નથી. એટલે પાણીની શોધ કરતા હતા ને, ત્યાં એમાં એક કઠિયારો લાકડા કાપતો, વૃક્ષ કાપતો હતો. એટલે રાજાએ પૂછ્યું કે ભાઈ તમારું કામ શું? એટલે કીધું કે મારું કામ, હું ગરીબ માણસ છું, જંગલમાં આવું અને આ ઝાડવાને કાપું, એમાંથી લાકડા જુદા કરું, એમાંથી એને સુખાવું, એમાંથી એને સળગાવું અને પછી કોલસા કરી અને માર્કેટમાં વેચું. કેટલી પ્રોસેસ થાય? રાજા કહે છે કે પાણી છે? તો કે હા પાણી છે. પાણી પીવડાવ્યું. કે હું તો સામાન્ય જીવ, તમે રાજા મારું પાણી પીશો? તો રાજા કે હા હું પાણી પીશ. તરસ કોઈને મૂકે? પાણી પીધું. પછી રાજાના તો પ્રાણ જવાના હતા ને પાણી મળ્યું એટલે રાજા ખુશ થયો, રાજ્યમાં ગયો અને એને ઢંઢેરો પીડાવ્યો કે કાલે જે રાજાને પાણી પીવડાવ્યું એ ભાઈ રજવાડાની અંદર હાજર થાય. આ તો ડરી ગયા કે અરે પાણીમાં તો કઈ નહોતું, રાજાને કઈ થયું નહીં હોય ને. ડરતા ડરતા ગયા અને આ બાજુ રાજાએ નક્કી કરી લીધું હતું મંત્રીને બોલાવીને કે આ ભાઈ જંગલમાં જાય, ઝાડ ગોતે, પછી કાપે, તો એના કરતા મારો ચંદનનો બગીચો છે રાજ્યની અંદર, એ આ ભાઈના નામે કરી દો. મંત્રીને બોલાવી સાયન્સ સિક્કા કરાવી અને ભાઈને પેપર આપી દીધા કે આ તમારા નામે ચંદનનો બગીચો. રાજાએ કીધું નહીં. રાજાને એમ કે ચંદનનો બગીચો આપ્યો છે એટલે એનો એવી રીતે યુઝ કરશે. પણ ભાઈનું તો રૂટીન કામ. દરરોજ ખુશ થઈ ગયો કે કાંઈ નહીં, મારે હવે એક જ બગીચામાં જવાનું, આખા જંગલમાં રખડવાનું નહીં. એવી રીતે ખુશ થયો. ગયા બગીચામાં એક પછી એક ચંદનના ઝાડવા કાપે, સુખાવે, સળગાવે અને માર્કેટમાં વેચે. આમ કરતા કરતા આખો બગીચો સાફ થઈ ગયો.
5 વૃક્ષ રહ્યા ને ત્યારે રાજાને યાદ આવ્યું કે લાવ હવે હું જોઈ આવું એ કઠિયારો તો કેટલો મોટો થઈ ગયો હશે, કારણ કે મેં ચંદનનો બગીચો આપ્યો હતો. આવે છે કે ભાઈ કેટલું પ્રોફિટ થયું, કેટલી જમીન જાયદાદ લીધી. એટલે કઠિયારો કહે છે કે રાજા એમાં શું પ્રોફિટ, હું તો મારું રૂટીન કામ કરું છું. આવું લાકડા કાપું, વૃક્ષને કાપું, લાકડા એમાંથી જુદા કરું, સુખાવું, કોલસા કરી અને એને વેચું. રાજા કહે મૂર્ખ, મેં તને ચંદનનો બગીચો આપ્યો હતો. હવે આ 5 વૃક્ષ વધ્યા ને એમાંથી એક ડાળી લઈ અને નાના નાના ટુકડા કરીને તું માર્કેટમાં જા. એવું કરું તો કે હા, નાના નાના કટકા કરી મલિયાગીરી ચંદન હો, સુગંધ આવે. બીજા ચંદનના વૃક્ષને પણ, લીમડાને પણ ચંદન બનાવે એવું મલિયાગીરી ચંદન. ગયો માર્કેટમાં તો દૂરથી વેપારીઓ દોડ્યા, અમને આપો, અમને આપો. લાખોનું પ્રોફિટ થયું. વિચાર કરો એ કઠિયારાને કેટલો પસ્તાવો થયો છે. આખો બગીચો સળગાવી નાખ્યો. અને અંતિમ સમયે એને એક સદગુરુ બનીને રાજા આવ્યો અને કીધું કે આ બગીચાની કેટલી કિંમત, ચંદનની કિંમત તું જોતો ખરા, તું બહાર માર્કેટમાં તો જા. એમ આપણું આખું પૂરું થઈ ગયું. સુંદર સાથજી હવે બહુત ગઈ અને થોડી રહી. આ ચંદનના બગીચાની જેમ ખુશ્બુ લેજો અને ખુશ્બુ બીજાને આપજો. સમય મારી અને તમારી પાસે નથી, પીછે પછતાવા ક્યાં કરે, જબ ચીડિયા ચૂક ગઈ ખેત. પછી પછતાઈને આપણે શું કરશું? પ્રાણનાથજીએ શું કીધું? દ્વાર તોબા કે બંધ થઈ જશે પ્રાયશ્ચિતના દરવાજા. પછી ક્યાં જઈને પસ્તાવો કરશું? એટલે સમયસર સમજી જજો. સમજેલા જ છો, પણ જે અંદર રાજ્યે ભરી દીધી છે ને કે વર્ણન કિયા અરસ કા પણ દ્રષ્ટિ મસાલા ઇતકા. પરમધામનું વર્ણન કર્યું. હું પરમધામનું વર્ણન કરું ને તો મારે તમને સંસારનું દ્રષ્ટાંત આપવું જ પડે, કારણ કે તમે સીધા સમજી જ ન શકો. એમ દ્રષ્ટિ મસાલા ઇતકા, જે અંદર મસાલા ભરેલા છે, કામ ક્રોધ લોભ, એ કોઈને દેખાતા નથી. અત્યારે બધા કેટલા સરસ શ્રવણ કરો છો, પણ એ ક્યારે નીકળી જાય એ મને તમને ખબર પણ નથી. એને દબાવવા માટે આ તારતમ છે. સુંદર સાધુજી અને આ પડાડિયા પરિવાર છે, ગોંડલના બધા સુંદર સાથ છે, એ જાગણીનું કાર્ય કરતા રહે અને કરાવતા રહે. અને હર હંમેશ રાજજી મહારાજ એને ધન પણ એટલું આપે અને ધર્મ પણ એટલો આપે, કારણ કે ધન અને ધર્મ એક સિક્કાની 2 બાજુ છે. ધર્મને આગળ વધારવાનો હશે તો ધનની પણ જરૂર પડશે. એટલે તમારા બધા જ સુંદર સાથ ઉપર ખૂબ અમી દ્રષ્ટિ રાજજી મહારાજ રાખે. ધન ધાન્યથી પરિપૂર્ણ રહો અને જાગતા રહો અને સુંદર સાથને આવા જાગણી કાર્ય કરી અને જગાવતા રહો. એવા શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદાય બિરાજતા શ્રીજી અને બાઈજીરાજ મહારાણીના ખૂબ ખૂબ આશીર્વાદ તમારી ઉપર વરસતા રહે. એવા શ્રીજી અને બાઈજીરાજના આશીર્વાદ સાથે સાથે જે સદગુરુએ મને મોકલી છે, જેના માધ્યમથી આજે હું અહીંયા છું, એક અબુદ્ધ જીવને જેને ઉડવાની કળા શીખવાડી છે, એવા સદગુરુ મહારાજના પણ અનંત આશીર્વાદ તમારી ઉપર વરસતા રહે. અને હું એક નાની બેન તરીકે 9 દિવસ તમારી સામે વક્તવ્ય આપ્યું, પણ કદાચ કાંઈ તમને મારા શબ્દથી ખોટું લાગી ગયું હોય તો મને ક્ષમા કરજો. મારી અનંત શુભકામના સાથે પ્રણામ અને વિરામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, કૃષ્ણ કન્હૈયા લાલ કી, સદગુરુ મહારાજ કી, બાઈજીરાજ મહારાણી કી, શ્રી તીનોપુરી ધામ કી, શ્રી 5 મહામંગલપુરી ધામ કી, જગત ગુરુ શ્રી આચાર્ય મહારાજ કી, समस्त सुंदर साथ की, बोल बोल पंजे वाले की प्रणाम. मुझ द्वारे थी
આટલું મોટું પાંડાલ છે. હવે ક્યારે આવો માહોલ બનશે ને સુંદર સાથજી કે રાજજીને ખબર, મને ને તમને એક સેકન્ડની ખબર નથી. રાજજી ફરી પાછા ક્યારે આપણને મુલાકાત કરાવે. એક કડી વિદાયની ગાય અને વાણીને વિરામ આપી અને તમારું કાર્ય તમે કરતા રહેજો. બોલો શ્રી પ્રાણનાથ. ઉજવારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. પંખી વેળાની આ છે વાતું, આજે વિખરવાની વેળા રે, આજે વિખરવાની વેળા રે. કોણ જાણે, કોણ જાણે ક્યારે પાછા મળશું યા સાથ સંગાથે રે, મળશું યા સાથ સંગાથે રે. ખબર નથી સુંદર સાથજી, પણ આમંત્રણ આપીને જાઉં છું કે દર વર્ષે ચૈત્ર મહિનાની પૂનમ એપ્રિલમાં જ બાયજરાજ મહારાણીનો પ્રાગટ્ય મહોત્સવ શ્રી પાંચ મહામંગલપુરી ધામની અંદર ધામધૂમથી ઉજવવામાં આવે છે. તો બધા સુંદર સાથ તેમાં પ્રેમથી પધારજો એવી મારી અંતઃકરણથી ઈચ્છા છે કે દર્શન કરવા આવજો. જેના હૃદયમાંથી આપણે પ્રગટ થયા છે એ બાયજરાજ મહારાણી સત્તા સ્વરૂપે શ્રી પાંચ મહામંગલપુરી ધામની અંદર બિરાજમાન છે. એનું નામ છે, એક છે પ્રણામી મોટા મંદિર શ્રી પાંચ મહામંગલપુરી ધામ અને બીજું નામ છે બાયજરાજની ગાદી. શ્રેષ્ઠ બાયજરાજની ગાદી છે. ત્યાં આવો એટલે અમે પણ તમારી સેવાનો લાભ લઈએ. સુંદર સાથની સેવા કરી અને બાકી તો જયંતિભાઈ અને એના પરિવારે જે સેવા કરી છે અને જે મને પ્રેમ મળ્યો છે તેના પરિવાર થકી એ શબ્દની અંદિર સીમિત છે. એના માટે મારી પાસે એક પણ શબ્દ નથી. ત્યાં હું મૌન થઈ જાઉં છું. બસ એટલું જ કહેતા મારા બે શબ્દને અહીંયા વિરામ આપું છું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી પ્રણામ, પ્રણામ, પ્રણામ. ચાલુ કાંઈ ખબર નથી કેમ બોલાવો